વિમુક્તો ભવતિ. વિમુક્તસ્ય સન્ન, અને આ દેહમાં રહીને જે મુક્ત થઈ ગયો છે, વિમુચ્યતે. બંને એક જ છે, વિમુક્ત અને વિમુચ્યતે. મુચ ધાતુમાંથી જ આવેલું છે. તો વિમુક્ત સન્ન વિમુચ્યતે. જે મુક્ત છે એ મુક્ત થઈ જાય છે, એટલે કે પુનઃ શરીરમ ન ગૃહ્ણાતિ. ટૂંકમાં જે જીવન મુક્ત છે એ વિદેહ મુક્ત બની જાય. આ પ્રકારે કહેવાય કે જે આ દેહમાં રહીને જ મુક્ત છે, તો કે આ દેહનો ત્યાગ થયા પછી ફરી એને દેહ ગ્રહણ કરવો પડતો નથી. અર્થાત ફરી અવિદ્યા કામ કરવાના બંધનમાં એ પડતો નથી. જે જીવન મુક્ત છે એ જ વિદેહ મુક્ત બની જાય. અથવા બીજી પણ સમજાવી શકાય, વિમુક્તશ્ચ વિમુચ્યતે. જે મુક્ત છે જે મુક્ત બની જાય છે. અર્થાત આત્મા મુક્ત છે. આમ નિત્ય મુક્તિ એ આત્માનો સ્વભાવ છે. જે મુક્ત હતો એ જ મુક્ત બની જાય છે. તો મુક્ત હતો છતાં પણ અવિદ્યાને કારણે, વિપરીત જ્ઞાનને કારણે, ભ્રમને કારણે જેને બદ્ધ માની લેવામાં આવતો હતો. ગઈકાલે કથા કહે ને પેલી ગાયની, કે ગાય મુક્ત છે જ, અને છતાં પણ માને છે કે હું બદ્ધ છું. અને તે રીતે આત્મા નિત્ય મુક્ત હોવા છતાં પણ એવો ભ્રમ સેવે છે કે હું બદ્ધ છું. વિમુક્તશ્ચ વિમુચ્યતે. માત્ર ભ્રમમાં જ મુક્ત થવાનું છે, બીજી કોઈ જાતની મુક્તિ છે જ નહીં. આત્મા ખરેખર બંધાયેલો હોત તો કોઈને મુક્ત કરી શકે? તો કંઈક પ્રક્રિયા કરવી પડે. આત્મા ખરેખર અલ્પ હોત તો એ ક્યારેય પણ પૂર્ણ ના બની શકે. પણ જે પૂર્ણ છે એને અલ્પ માની લેવામાં આવે છે. અર્થાત જેના બંધન કહે છે એ ભ્રમ હોવાને કારણે બંધનની મુક્તિ, અર્થાત ભ્રમમાંથી મુક્તિ. બસ ભ્રમ દસમો છોકરો દસમો છે એ જ દસમો પ્રાપ્ત કરે છે. આ મુક્ત છે એ જ મુક્ત બને છે, એમ પણ કહી શકાય. વિમુક્તસ્ય વિમુચ્યતે. તો હવે બીજા મંત્રમાં એક પ્રશ્ન થાય છે કે પુરમ એકાદશ દ્વારમ, આ જે આત્મા જે છે, રાજસ્થાની આત્મા છે, એનું આ 11 દ્વારવાળું આ નગર છે. એમ જ્યારે કહેવામાં આવ્યું, નગર શબ્દ કેવો છે? એક વચન છે. આ નગર છે, પેલું નગર છે, પેલું નગર છે. એટલે આપણને સ્વાભાવિક રીતે આ પ્રકારનો ખ્યાલ જન્મે કે નગર શબ્દનો એક વચનમાં નગર શબ્દ હોવાને કારણે જેટલા નગર એટલા આત્મા. આ નગર આત્માનું છે, તેમ બીજું નગર પણ આત્માનું છે, પેલું નગર પણ આત્માનું છે. પુરમ એટલે વિશેષણાત એક પૂર્વવર્તિત્વ મુક્તમ. તેથી આ નગર આત્માનું છે એમ જ્યારે કહેવામાં આવે ત્યારે નગર અનેક હોવાને કારણે આપણને એ પ્રકારનો ખ્યાલ જન્મે કે આત્મા પણ અનેક હોવા જોઈએ. અને આત્મા જો અનેક હોય તો પછી પરિચ્છિન્ન હોય, મર્યાદિત હોય. કારણ કે જ્યાં એક આત્મા છે ત્યાં બીજો આત્મા ન હોય. અને આ પ્રકારની મર્યાદા હોય તો ક્યારે પણ માણસ શોકમાંથી મુક્ત ન થઈ શકે. અને તેથી કેવી રીતે મુક્તિ પ્રાપ્ત થાય? આત્મા જો અનેક હોય તો એ અનેકતામાંથી કેમ મુક્ત થઈ શકે? એટલે શંકરાચાર્યજી આગળ કહે છે 99મા પાના પર, સતુ ન એક શરીર પૂર્વવર્તી એવ આત્મા કિમ તર્હિ સર્વપુરવર્તી કથમ. સતુ ન એક શરીર પૂર્વવર્તી. આત્મા જે અજન્મા છે, અવક્ર ચેતા છે, એ નતું એક શરીર પૂર્વવર્તી. એક શરીર રૂપી નગરમાં રહેનારો આત્મા નથી. ત્યારે કેવો છે? સર્વ પૂર્વવર્તી. એ તો સર્વ નગરમાં એક સાથે રહેનારો છે. અર્થાત આત્મા કોઈ એક નગરમાં જ માત્ર રહેવાનો નથી. આ રાજા જુદા પ્રકારનો છે. સામાન્ય રાજા પોતાના નગરમાં રહેતો હોય, આ રાજા કેવો છે? સર્વ નગરમાં એક સાથે નિવાસ કરનાર છે. સર્વ પૂર્વવર્તી અર્થાત સર્વ ઉપાધિરૂપી પુરીમાં રહેનાર જે રાજા છે એક જ છે. એ માત્ર એક જ પુરીનો રાજા નથી, સર્વપુરીમાં રાજા છે. સર્વ નગરમાં અધિષ્ઠાન કરનારો છે. અર્થાત સર્વનો આત્મા છે. કથમ, એવું કેવી રીતે હોઈ શકે? તો એનો ઉત્તર આપે છે પછીના મંત્રમાં કહે છે, હંસ શુચિ સત વસુરંતરિક્ષ સત હોતા વેદિ સત અતિથિર્દુરોણ સત નૃષત વરસત ઋતસત વ્યોમસત અબ્જાહ ગોજાહ ઋતજાહ અદ્રિજાહ ઋતમ બૃહત. આત્માના બધા વિશેષણ લક્ષણ કહેવામાં આવ્યા.
હંસઃ સન શુચિષત, વસુઃ સન અંતરિક્ષસત, હોતાસન વેદિશત, અતિથિસન દુરોણસત. આ ક્યાં ક્યાં નિવાસ કરનારો છે? શુચિષત આકાશમાં નિવાસ કરે છે. આત્મા કેવો છે? આકાશમાં નિવાસ કરનાર છે, આકાશમાં ગમન કરનાર છે. અંતરિક્ષસત અંતરિક્ષમાં ગમન કરનાર છે, અંતરિક્ષમાં નિવાસ કરનાર છે. વેદિશત પૃથ્વીમાં નિવાસ. 3 લોક છે: સ્વર્ગ, અંતરિક્ષ અને પૃથ્વી. સ્વર્ગમાં કોણ નિવાસ કરે છે? આત્મા જ સ્વર્ગમાં નિવાસ કરનાર છે, એ જ અંતરિક્ષમાં નિવાસ કરનાર છે, એ જ પૃથ્વીમાં નિવાસ કરનાર છે. સૂર્ય રૂપે એ આત્મા સ્વર્ગમાં નિવાસ કરે છે, વાયુ રૂપે આત્મા અંતરિક્ષમાં નિવાસ કરે છે, અગ્નિ રૂપે આત્મા પૃથ્વીમાં નિવાસ કરે છે. આ પ્રકારે આપણું જગતની આ પ્રકારની કલ્પના છે કે સમગ્ર જગત આ 3 લોકનું બનેલું છે: ભૂઃ, ભુવઃ, સુવઃ. પૃથ્વીલોક, અંતરિક્ષ લોક અને સ્વર્ગલોક. આ 3 લોકના એક અધિષ્ઠાન દેવતા છે. પૃથ્વીના અધિષ્ઠાન દેવતા કોણ છે? તો કે અગ્નિ. પૃથ્વીના પેટાળમાં કોણ રહેલું છે? અગ્નિ. અને માટે પૃથ્વીના અને અગ્નિ પૃથ્વીમાં સર્વત્ર વ્યાપ્ત છે. માટે પૃથ્વીના અધિષ્ઠાન દેવતા કોણ છે? અગ્નિ. અંતરિક્ષમાં કોણ સર્વત્ર વ્યાપ્ત છે? તો કે વાયુ. અને અંતરિક્ષમાં રહેલા સર્વ જીવોને તો પૃથ્વીને કોણ પોષણ આપે છે? કોણ ધારણ કરે છે? અગ્નિ. અંતરિક્ષમાં રહેલા બધા જીવો છે, બધા જીવોનું જીવન કોણ ટકાવી રાખે છે? વાયુ. અને તેથી અંતરિક્ષમાં કોણ વ્યાપ્ત છે? વાયુ. માટે વાયુ જે છે અંતરિક્ષના દેવતા છે. જે સ્વર્ગ છે એ સ્વર્ગને પ્રકાશિત કરનાર કોણ છે? તો કે સૂર્ય. માટે સ્વર્ગના અધિષ્ઠાન દેવતા કોણ છે? સૂર્ય. આમ 3 લોક છે એ પ્રત્યેક લોકના એક અધિષ્ઠાન દેવતા છે: પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ. અને એમાં રહેલા કોણ અધિષ્ઠાન દેવતા છે? અગ્નિ, વાયુ, સૂર્ય. એટલે આ મંત્ર કહે છે કે આ જ પરમાત્મા સ્વર્ગમાં, સ્વર્ગલોકમાં સૂર્ય રૂપે ગમન કરે છે, એ જ પરમાત્મા અંતરિક્ષ લોકમાં વાયુ રૂપે ગમન કરે છે, એ જ પરમાત્મા પૃથ્વીલોકમાં અગ્નિ રૂપે રહેલો છે. પછી બીજે ક્યાં રહેલો છે? અતિથિર્સન દુરોણસત. દુરોણ ઘર. અતિથિ રૂપે ઘરમાં રહેલો છે. અથવા અતિથિનો અર્થ કર્યો સોમરસ, અને દુરોણ અર્થ કર્યો દ્રોણ, અર્થાત એક મોટો ઘડો. તો સોમરસ રૂપે એ ઘડામાં રહેલો છે, અતિથિ રૂપે ઘરમાં રહેલો છે. આમ કયા કયા રૂપમાં આત્મા રહેલો છે એનું વર્ણન કરે છે. નૃષત એ જ મનુષ્યમાં રહેલો છે. વરસત, વર એટલે કે અહીંયા કહે છે દેવતાઓ, એ જ દેવતાઓમાં રહેલો છે. વ્યોમસત એ જ આકાશમાં રહેલો છે. ઋતસત, ઋતુનો તો યજ્ઞ કરો, એ જ યજ્ઞમાં રહેલો છે. અબ્જાહા આ એટલે જળ, એ જ જળમાંથી જન્મે છે. ગોજાહા, ગો એટલે પૃથ્વી, એ જ પૃથ્વીમાંથી જન્મે છે. ઋતજાહા, ઋત એટલે યજ્ઞ, એ જ યજ્ઞમાંથી જન્મે છે. અદ્રિજાહા, અદ્રિ એટલે પહાડ, એ જ પહાડમાંથી જન્મે છે. પહાડમાંથી અનેક નદીઓ રૂપે જન્મે છે. જળમાંથી અનેક બધા જળચર પ્રાણીઓ રૂપે જન્મે છે. પૃથ્વીમાંથી અનેક છોડ વનસ્પતિ પહાડ રૂપે જન્મે છે. આમ આ રીતે જ પરમાત્મા જ સમગ્ર જગત છે. આ મંત્રમાં શું બતાવે છે? આ પરમાત્મા સર્વનો આત્મા છે. જડ અને ચેતન જે કંઈ જગત છે એ સર્વ જગતમાં કોણ વિચરણ કરી રહ્યો છે? એક જ પરમાત્મા વિચરણ કરી રહ્યો છે. આ સમગ્ર જગતને વૃંદાવન સરખાવવામાં તો વૃંદાવનાંત સંચારી, તો વૃંદાવનમાં સંચાર કરનાર કોણ છે? શ્રી કૃષ્ણ. તો જેમ એ સમગ્ર વૃંદાવનમાં કોણ સંચાર કર્યો છે? કૃષ્ણ. ઘણા આપણા મનને વૃંદાવન સરખાવે છે, કોણ સંચાર કરે છે? એ જ ચેતન. આ સમગ્ર જગતને વૃંદાવન સાથે કે દંડકારણ્ય સાથે સરખાવો તો પણ ચાલે. દંડકારણ્યમાં કોણ વિચરણ કર્યું છે? શ્રી રામ. હવે જગત કેવું છે? દંડકારણ્ય. એમાં ઋષિ મુનિઓ પણ હોય અને જોડે જોડે રાક્ષસો બધા બહુ હોય. તેમ આ જગતમાં પણ ઋષિ મુનિઓ પણ છે, રાક્ષસો છે. અથવા આપણું આંતરિક વ્યક્તિત્વ મનમાં પણ ઋષિ મુનિઓ દૈવી સંપત્તિ પણ રહેલી છે, આસુરી સંપત્તિ પણ રહેલી છે. કોણ એમાં વિચરણ કરે છે? એક જ શ્રી રામ. તેમ આ સમગ્ર જગતમાં એક જ પરમાત્મા વિચરણ કરી રહ્યો છે. કેવું હવે અને કેવું સુંદર ધ્યાનની પ્રક્રિયા આવે. ભગવાનની વિભૂતિનું વર્ણન કર્યું અથવા ધ્યાનની પ્રક્રિયા આપી કે આ પરમાત્મા જ આકાશમાં સૂર્ય રૂપે ગમન કરી રહ્યો છે. બસ સૂર્યના દર્શન કરો, સૂર્યની ગતિના દર્શન થાય, એ જ પરમાત્મા એક આખી આકાશમાં ગમન કરી રહ્યો છે. અંતરિક્ષમાં વાયુ રૂપે ગમન કરે મળે. વાયુ એ પણ કોણ છે? પરમાત્મા. પૃથ્વીમાં અગ્નિ રૂપે રહેલો છે. આમ પ્રત્યેકનો આત્મા છે. તેથી
આ મંત્ર કહે છે કે આ પરમાત્મા કોણ છે? સર્વનો આત્મા છે. માત્ર એક પૂર અર્થાત એક નગર પૂર્વ મર્યાદિત નથી, સર્વનગર. નગર એટલે માત્ર જળ ચેતન જ નહીં, પરંતુ જળ પણ. આમ જે કે જળ વસ્તુઓ છે એનો પણ આત્મા છે, ચેતન છે એનો પણ આત્મા છે. આમ નામ રૂપાત્મક જળ ચેતન જે કંઈ જગત છે એ સર્વનો આત્મા કોણ છે? આ એક જ પરમાત્મા. એમ કહીને આ મંત્રમાં એને સર્વનો આત્મા એ રીતે એનું નિરૂપણ કરવામાં આવે છે. એક માત્ર એક પૂરમાં રહેનાર નથી. એટલે બે રીતે જ્ઞાન થવું જોઈએ. પહેલા આત્માનું જ્ઞાન કેમ થવું જોઈએ? હું કોણ છું? દેહથી ભિન્ન છું, દેહનો સાક્ષી છું. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિ છે એનો સાક્ષી છું, ચૈતન્ય છું, અજન્મા છું, અવક્ર ચેતા છું. અને બીજું જ્ઞાન કેવું થવું જોઈએ? માત્ર આ દેહ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સર્વદેહમાં નિવાસ કરનાર છું. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યવાનું પશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ તતો ન વિજુગુપ્સતે. સર્વાણી ભૂતાની આત્મનિયવ અનુપશ્યતિ. સર્વ પ્રાણી માત્રના આત્મામાં દર્શન કરે, આત્માના સર્વ પ્રાણીમાં દર્શન કરે, તતો ન વિજુગુપ્સતે. પછી ક્યારેય કોઈની ઘૃણા કરતો નથી, જુગુપ્સા કરતો નથી. અંતેથી આત્મા હું નિત્ય શુદ્ધ છું એટલું જ નહીં, પણ જે કંઈ છે નિત્ય શુદ્ધ છે. હું નરેશ શુદ્ધ છું અને જગત અશુદ્ધ છે એવી રીતનો ભેદભાવ હોય તો પણ માણસને ક્યારે પૂર્ણ સંતોષ ન થાય. હું શુદ્ધ છું, સમગ્ર જગત શુદ્ધ છે. અશુદ્ધિ મિથ્યા છે, દ્વૈત મિથ્યા છે, સર્વ દોષ મિથ્યા છે. બ્રહ્મ કેવું છે? નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એક નિર્દોષ નિર્મળ પરમાત્મા એકમાત્ર સત્ય છે. જ્યાં દોષ દેખાય સર્વ છે મિથ્યા છે. અંતેથી મનને સમજાવવાનું કે હે મન, આ દોષ દર્શનમાં બહુ સતત રસ્યા પચ્યા રહેવાના બદલે એ સર્વ દોષમાં જે નિર્દોષ રહ્યો છે એના તરફ નજર કરો. મનનો સ્વભાવ શું છે? દોષ દર્શન. આ બીજાના દોષનું દર્શન કરવામાં પણ એક તકલીફ રહેલી છે. એક પોતાની જાત પ્રત્યેથી ધ્યાન બહાર લઈ જવા માટે પેલા લોકો આમ હિન્દુસ્તાન પાકિસ્તાન પર એ પ્રકારનો આરોપ કરે અને પાકિસ્તાન હિન્દુસ્તાન પર આરોપ કરે. હિન્દુસ્તાનના લોકો પાકિસ્તાન પર આરોપ કરે કે કેમ આટલો કાશ્મીરનો પ્રશ્ન છે એને કેમ આ લોકો હંમેશા આવો ઉખળેલો જ રાખે છે, જેથી આંતરિક પ્રશ્નોમાંથી લોકોનું ધ્યાન આના પર દોરવાય. બસ એમાં કશું ઊભું રાખ્યા લોકો કે રામ જન્મભૂમિ ફલાણ, એટલે બીજા બધા પ્રશ્નો જે ખરેખર ખાડા ટેકાના છે એનું કોઈ ધ્યાન ના કરે. ટૂંકમાં જે રોજ બરોજના પ્રશ્નો હોય, અનેક હાડમારી હોય, એનું બસ ઝંડા લઈને ફર્યા કરે, રામ જન્મભૂમિ ફલાણી ભૂમિ એમ કરીને. એનું મને વાંધો નહીં, પણ કહેવાનો ભાવ છે કે જે કરવાનું છે એને કરવાને બદલે કે ઉલટા સુલટામાં બસ આવું લોકોનું ધ્યાન દોરી રાખો. આપણે એક ટેકનિક છે. અને તેથી આવી રીતે આપણું મન પણ શું કરતું હોય છે? બીજાના દોષનું દર્શન કરે. એમ કરીને પોતાના જે દોષ છે ને પોતાને જે પ્રશ્ન હલ કરવાનો છે એ બહુ સગવડતાપૂર્વક ભૂલી જાય. અને તેથી આ બધો દોષ કેવો છે? મિથ્યા છે. એક જ વસ્તુ સત્ય છે, નિર્દોષ જ સત્ય છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. જગતનો અર્થ ઉપાધિ, સર્વ મર્યાદાઓ, દ્વૈત, દોષ, ભય, આ બધું મિથ્યા છે, ખોટું છે. એક જ વસ્તુ સાચી છે, અને કોણ છે? એ નિર્દોષ પરમાત્મા. નિર્વિશેષ, નિર્દોષ, નિર્ગુણ, પૂર્ણ પરમાત્મા એકમાત્ર સત્ય છે. અને તે હું છું. આ પ્રકારનું દર્શન થાય તો જ મનુષ્ય સુખમાંથી મુક્ત થાય. એટલે પહેલા મંત્રમાં એવું નિરૂપણ કર્યું જાણે કે આત્મા એક જ પૂરમાં નિવાસ કરનારો છે. બીજા મંત્રમાં નિરૂપણ કરે છે એટલે પહેલા આત્મા અનાત્મ વિવેક સમજાવ્યો, પણ એટલું પૂરતો નથી. પછી કહે છે કે એ આત્મા સર્વનો આત્મા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम। वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च एकादशद्वारम् अजस्यावक्रचेतसः अनुष्ठाय न शोचते विमुक्तश्च विमुच्यते एतद्वै तत् हंसः शुचिषत् वसुरन्तरिक्षसत् होता वेदिषत् अतिथिर्दुरोणसत् नृषद्वरसत् ऋतसद्व्योमसत् अब्जा गोजा ऋतजा अद्रिजा ऋतं बृहत् सतुन एक शरीर पूर्ववर्ती एव आत्मा। पहला मंत्र में क्या आयु पुरम एकादश द्वारम अजस्य अवक्रचेतसः। अज अर्थात अजन्मा, अवक्रचेता अर्थात जेनु चैतन्य नित्य प्रकाश स्वरूप जे कूटस्थ प्रकाश स्वरूप चैतन्य आत्मा છે, અજન્મા છે, એનું આ એકાદશ દ્વાર અર્થાત 11 દ્વાર વાળું આ પુર છે. અને આત્મા રાજાના સ્થાને છે. અનુષ્ઠાન શોચતે, એ રાજસ્થાની આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય સર્વ શોકમાંથી મુક્ત થઈ જાય છે. વિમુક્તસ્ય વિમુચ્યતે, આ જન્મમાં મુક્ત થઈ જાય છે અને હવે પછી પણ મુક્ત જ રહે છે. આ પ્રકારે જ્યારે આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું આ દેહના દૃષ્ટિબિંદુથી, ત્યારે કોઈને એ પ્રકારનો નિશંકા થાય કે એવો કોઈ નિર્ણય પર આવે કે સતુ એક શરીર પૂર્વવર્તી, કે આત્મા તો આ પ્રત્યેક દેહમાં ભિન્ન ભિન્ન છે. પ્રત્યેક દેહ એક જુદું જુદું નગર છે અને એ પ્રત્યેક નગરનો એક જુદો જુદો નગર સ્વામી છે. તેથી પ્રત્યેક ઉપાધિમાં કે પ્રાણી માત્રમાં આત્મા ભિન્ન ભિન્ન છે. આવો નિર્ણય પર કોઈ આવે તો કહેશે કે નહીં, ને એક પૂર્વવર્તી, આત્મા માત્ર એક જ નગરીમાં નિવાસ કરે છે એમ નથી. કિમ તરહી, ત્યારે શું છે? સર્વ પૂર્વવર્તી, પ્રત્યેક નગરમાં નિવાસ કરનારો છે. અર્થાત એક જ આત્મા સર્વનગરમાં નિવાસ કરનારો છે. આત્મા સર્વનો આત્મા છે. એ કઈ રીતે? તો આ બીજા મંત્રમાં કહે છે હંસઃ શુચિસત. હંસ એટલે કે સૂર્ય સમજાવશે. આમ સૂર્ય રૂપે એ શુચિ અર્થાત આકાશમાં કે સ્વર્ગમાં વિચરણ કરે છે. વસુ અંતરિક્ષ સત, વસુ અર્થાત વાયુ રૂપે અંતરિક્ષમાં વિચરણ કરે છે. હોતા વેદિશત, હોતા અગ્નિ રૂપે પૃથ્વીમાં વિચરણ કરે છે. અતિથિ દુરોણ સત, અતિથિ રૂપે દુરોણ એટલે કે ઘરમાં ભિન્ન ભિન્ન લોકોના ઘરમાં એ વિચરણ કરે છે. અથવા અતિથિનો સોમરસ કર્યો, સોમરસ રૂપે દ્રોણ એટલે કલશમાં વિચરણ કરે છે. નૃષદ વરસદ ઋતસદ વ્યોમસદ. નૃષદ મનુષ્યમાં પણ એ વિચરણ કરે છે. વરસદ દેવતાઓમાં વિચરણ કરે છે. વ્યોમસદ આકાશમાં વિચરણ કરે છે. અબ્જા ઋતસદ યુત એટલે યજ્ઞમાં પણ વિચરણ કરે છે. અબ્જા ગોજા અબ્જાહા ગોજાહા ઋતજાહા અદ્રિજાહા. અબ્જાહા એ જ જળમાં ઉત્પન્ન થાય છે, એ જ પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે, એ જ યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે, એ જ પહાડોમાંથી ઉત્પન્ન થાય છે.
ऋतम बृहद એ જ ઋતમ અર્થાત એ જ પરિવર્તન રહિત નિત્ય પરમાત્મા બૃહદ અર્થાત સર્વથી મહાન છે. આમ કૂટસ્થ નિત્ય પરિવર્તન રહિત મહાત્મા આત્મા જે સર્વથી મહાન છે એ જ આ સર્વત્ર વિચરણ કરી રહ્યો છે, અર્થાત એ જ સર્વનો આત્મા છે. હવે સમજાવે છે ભાષ્યમાં 99મા પાના પર છે ભાષ્ય. હંસઃ હંતે ગચ્છતિ શુચિશત શુચૌ દિવી આદિત્યાત્મના સીદતિ ઇતિ. હંસઃ, હંસ એટલે તો હંસ, પણ કહે છે હંતી ગચ્છતિ ઇતિ હંસઃ. હંસ શબ્દ હન ધાતુમાંથી બનેલો છે અને હનનો એક અર્થ થાય છે જવું, ગચ્છતિ ઘણા અર્થ થાય. હંતી ગચ્છતિ, ગચ્છતિ વિચરણ કરે છે. આમ સૂર્ય માટે હંસ શબ્દ વપરાયો છે. સૂર્ય સતત વિચરણ કરે છે. ક્યાં વિચરણ કરે છે? આકાશમાં. શુચિષત, શુચૌ દિવ્યા દિવી. શુચિ, શુચિ એટલે જે શુદ્ધ છે, પવિત્ર છે, એટલે કે આ સ્વર્ગ કે આકાશ. તો આદિત્યાત્મના સીદતી, આદિત્ય રૂપે સૂર્ય રૂપે આજ પરમાત્મા આકાશમાં વિચરણ કરી રહ્યો છે. પછી આગળ કહે છે વસુઃ વાસયતિ સર્વાનિ તે વાયુઆત્મના અંતરિક્ષે સીદતી ઇતિ અંતરિક્ષ સત હોતા અગ્નિઃ અગ્નિર્વૈ હોતા ઇતિ શ્રુતેઃ વેદ્યાં પૃથિવ્યાં સીદતી ઇતિ વેદિશત ઇયં વેદિઃ પરોऽन्तઃ પૃથિવ્યાઃ ઇત્યાદિ મંત્રવર્ણાत्. વસુઃ અંતરિક્ષ સત. વસુઃ એ પણ યૌગિક અર્થથી સમજાવે છે. વાસયતિ સર્વાનિધિ વસુઃ. વસ એટલે નિવાસ કરવો અથવા નિવાસ કરાવડાવવો. વાસયતિ જે સર્વને નિવાસ કરાવડાવે છે, અર્થાત જે સર્વનું નિવાસ સ્થાન છે. વાસયતિ સર્વાન એટલે કે જે સર્વવ્યાપી છે. તો વસુમાંથી, વસુ શબ્દથી કોનો ઉલ્લેખ થાય છે અહીંયા? વાયુનો. વાયુ કેવો છે? સર્વને નિવાસ કરાવનારો છે, સર્વત્ર વ્યાપ્ત છે. એટલે જે વાયુ આત્મના અંતરિક્ષે સીદતી વસુઃ અંતરિક્ષ સત. સત એટલે સીદતી ઇતિ સત. સીદતી એટલે સત એટલે કે જે નિવાસ કરે છે, રહેલો છે, બેઠેલો છે, જનારો છે. અંતરિક્ષે સીદતી ઇતિ અંતરિક્ષ સત અર્થાત આ પરમાત્મા વાયુ રૂપે અંતરિક્ષમાં વિચરણ કરેલો છે. એ જ પરમાત્મા સૂર્ય રૂપે આકાશમાં વિચરણ કરી રહ્યો છે, એ જ વાયુ રૂપે અંતરિક્ષમાં વિચરણ કરી રહ્યો છે. હોતા હોતા વેદિશત. હોતા વેદિશત. હોતા એટલે અગ્નિ એવો અર્થ કરે છે શંકરાચાર્યજી. હોતા એટલે હવન કરનાર. હવન જ્યારે થતો હોય ત્યારે જે પંડિતજી હવન કરતાને હોતા કહેવામાં આવે. પણ અહીંયા હોતાનો અર્થ કર્યો છે અગ્નિ. કેવી રીતે કર્યો? અગ્નિર્વૈ હોતા ઇતિ શ્રુતેઃ. એવું કહ્યું છે કે અગ્નિર્વૈ હોતા. આવી જાતનું એક વાક્ય છે કે અગ્નિ જ હોતા છે, હોતરું છે. અને તેથી હોતા શબ્દનો એક અર્થ અગ્નિ પણ થાય. હોતા વેદિશત. વેદી એટલે શું? આમ તો હોતા વેદિશતનો સરળ અર્થ એવો થાય કે વેદી એટલે યજ્ઞની વેદી. તો હોતા રૂપે હવન કરનાર રૂપે વેદીમાં રહ્યો છે એમ કહેવાય. પણ એથી વધારે સારો અર્થ આપે છે શંકરાચાર્યજી. હોતા શબ્દનો અર્થ કર્યો અગ્નિ, વેદી શબ્દનો અર્થ કરે છે પૃથ્વી. વેદ્યામ પૃથિવ્યામ સીદતી ઇતિ વેદિશત. વેદીમાં અર્થાત પૃથ્વીમાં જ નિવાસ કરે છે કે પૃથ્વીમાં વિચરણ કરે છે, નામ છે વેદિશત. વેદી શબ્દનો અર્થ પૃથ્વી ક્યાંથી કર્યો આપે? તો વળી શંકરાચાર્યજી ક્યાંક વેદમાંથી કહે છે ઇયમ વેદિ પરહાંતઃ પૃથિવ્યાઃ ઇત્યાદિ મંત્રવર્ણાદ. આ પ્રકારનો મંત્ર છે. ઇયમ વેદિ પૃથિવ્યાઃ પરહાંતઃ.
યા યજ્ઞે પ્રસિદ્ધાયમ વેદી, યજ્ઞમાં પ્રસિદ્ધ આ જે વેદી છે જેમાં આપણે અગ્નિનું આવાહન કરીએ છીએ, ચયન કરીએ છીએ. પૃથિવ્યા પરહંત, એ પૃથ્વીનો પરમ અંત છે. સ્વભાવ, આ પૃથ્વીનો ઉત્કૃષ્ટ સ્વભાવ છે. આ વેદી જે છે એ જ પૃથ્વીનો ઉત્કૃષ્ટ સ્વભાવ છે. એટલે વેદીને પૃથ્વીનો સ્વભાવ કયો એટલે કે વેદી પૃથ્વી છે એવું કહેવામાં આવ્યું. અર્થાત ક્યાંક ક્યાંક વેદી અર્થ શબ્દ પૃથ્વીના અર્થમાં વપરાતો હોય છે. એ શબ્દનો અહીં ઉલ્લેખ કરે છે, એ શબ્દનો અહીંયા આશ્રય લઈને કહે છે, એ રીતે આશ્રય લઈને કહે છે વેદી વેદ્યામ પૃથ્વ્યામ સિદ્ધતિ વેદી સત, અર્થાત અગ્નિરૂપે એ જ પરમાત્મા વેદીમાં પૃથ્વીમાં નિવાસ કરી રહ્યો છે, પૃથ્વીમાં વિચરણ કરી રહ્યો છે. હવે તો કહું કે આપણી કલ્પના પ્રમાણે આ સમગ્ર જગત 3 લોકનું બનેલું છે: પૃથ્વીલોક, અંતરિક્ષ લોક અને સ્વર્ગલોક. આ પ્રત્યેક લોકનો એક એક અધિષ્ઠાન દેવતા છે. આ પ્રત્યેક લોકમાં નિવાસ કરનારા મનુષ્યો પૃથ્વીલોક પર નિવાસ કરનારા હોય, પિતૃ અંતરિક્ષમાં નિવાસ કરનારા હોય, દેવતાઓ સ્વર્ગમાં નિવાસ કરનારા હોય. અને એ દરેક લોકનો એક એક અધિષ્ઠાન દેવતા છે. પૃથ્વીલોકનું અધિષ્ઠાન દેવતા છે અગ્નિ, અંતરિક્ષ લોકના અધિષ્ઠાન દેવતા છે વાયુ, અને સ્વર્ગલોકના અધિષ્ઠાન દેવતા છે સૂર્ય. તો એ કહ્યું આ મંત્રમાં કે કેવી રીતે એ પૃથ્વીના અધિષ્ઠાન દેવતા અગ્નિ પણ છે, અંતરિક્ષના અધિષ્ઠાન દેવતા વાયુ પણ છે, અને સ્વર્ગના અધિષ્ઠાન દેવતા સૂર્ય છે. આમ અગ્નિના પૃથ્વીના અધિષ્ઠાન દેવતા રૂપે અગ્નિ રૂપે વિચરણ કરી રહ્યા છે પૃથ્વીમાં, વાયુ રૂપે અંતરિક્ષમાં, સૂર્ય રૂપે આકાશમાં આ પરમાત્મા વિચરણ કરી રહ્યો છે. એ જ ત્રણેય લોકોનો અધિષ્ઠાન દેવતા છે. એ અર્થાત ત્રણેય લોકનો આત્મા છે. અધિષ્ઠાન દેવતા એટલે આત્મા. પૃથ્વીનો આત્મા કોણ છે તો કે અગ્નિ, અંતરિક્ષનો આત્મા કોણ છે તો કે વાયુ, અને સ્વર્ગનો આત્મા કોણ છે તો કે સૂર્ય. સ્વર્ગ એટલે જે પ્રકાશમય છે, કોણ પ્રકાશિત કરે છે? સૂર્ય. એટલે સૂર્ય કોણ છે? સ્વર્ગનો આત્મા. અને અંતરિક્ષ એટલે વચ્ચેનું જે જગત છે એનો આત્મા કોણ તો કે વાયુ, કારણ એને કારણે બધા જીવજંતુઓ તો કે જીવંત છે. અને પૃથ્વીને કોણ ટકાવી રાખે છે? કોણ પૃથ્વીના પેટાળમાં રહેલો છે? કોણ પૃથ્વીનો આત્મા છે તો કે અગ્નિ. આ પરમાત્મા પૃથ્વીનો પણ આત્મા છે, અગ્નિ રૂપે, વાયુ રૂપે અંતરિક્ષનો આત્મા છે, સૂર્ય રૂપે સ્વર્ગનો આત્મા છે. પછી આગળ કહે છે અતિથિ સોમસન દુરોણે કલશે સીદતે ઇતિ દુરોણ સદ બ્રાહ્મણઃ અતિથિરૂપેણ વા દુરોણેષુ ગૃહેષુ સીદતે ઇતિ. અતિથિ, અતિથિ અર્થ શબ્દનો અર્થ કરે સોમ, સોમરસ, જે સોમયાગ વગેરેમાં જેની આહુતિ આપવામાં આવે એ સોમરસ. અતિથિ સોમઃ સન દ્રોણે, દ્રોણ શબ્દ છે, દ્રોણ. દ્રોણ અર્થ છે કલશ, દ્રોણ કલશ એટલે મોટો કલશ. તો દ્રોણ શબ્દનો અર્થ કર્યો કલશ, મોટો કલશ. તો સોમરસને એવા મોટા કળશમાં ભરવામાં આવે એટલે કહે છે, અને બધી જગ્યાએ મતલબ ઘરે ઘરની અંદર હશે, અને તેથી કહે છે એ સોમ રૂપે સર્વ કલશમાં નિવાસ કરે છે. અર્થાત સર્વ કળશનો આત્મા, સોમ રૂપે સર્વ કળશનો આત્મા છે ત્યાં નિવાસ કરે છે. અથવા બીજો અર્થ કરો અતિથિ, તો અતિથિનો પ્રચલિત અર્થ જે છે અતિથિ એટલે અતિથિ. બ્રાહ્મણ અતિથિ રૂપેણ વા દુરોણેષુ ગૃહેષુ સીદતિ. જો દુરોણ શબ્દનો પ્રચલિત અર્થ કરીએ તો કલશ અર્થ થાય, અને ત્યારે અતિથિનો અર્થ સોમ કર્યો. અતિથિનો પ્રચલિત અર્થ કર્યો તો અતિથિ થાય, તો દુરોણ શબ્દનો અર્થ કર્યો ગૃહ એટલે ઘર. અતિથિ રૂપે એ બધા લોકો, અતિથિ એટલે કે બ્રાહ્મણ રૂપે લોકોના ઘરમાં વિચરણ કરે છે. એટલે આ પરમાત્માની ભિન્ન ભિન્ન અભિવ્યક્તિ, એ સર્વનો આત્મા છે, એ જે સર્વ છે, એ જ સર્વવ્યાપી છે, એ જ સર્વ નામ રૂપમાં વિચરણ કરી રહ્યો છે. એ સમજાવવા માટે જુદી જુદી રીતે કહે છે. અહીં કહે છે કેવી રીતે? અતિથિ રૂપે એ બધાના ઘરમાં વિચરણ કરી રહ્યો છે. પછી આગળ કહે છે નૃષત નૃષો મનુષ્યેષુ સીદતે ઇતિ નૃષત વરસત વરેષુ દેવેષુ સીદતિ ઇતિ ઋતસત ઋતમ સત્યમ
યજ્ઞો વા તસ્મિન સીદતે ઇતિ વ્યોમસદ વ્યોમની આકાશે સીદતે ઇતિ વ્યોમસદ. નૃષત, નૃ એટલે મનુષ્યો, નૃષુ મનુષ્યેષુ સીદતે ઇતિ નૃષત, જે મનુષ્યમાં નિવાસ કરે છે. વરસત એટલે મનુષ્ય રૂપે આ જગતમાં નિવાસ કરે છે. પૃથ્વી લોકનો તો અધિષ્ઠાન દેવતા કે આત્મા અગ્નિ કહો, પૃથ્વીમાં કોણ નિવાસ કરે છે? મનુષ્યો. એટલે એમ કહી શકાય કે મનુષ્ય રૂપે એ પૃથ્વી પર નિવાસ કરે છે. વરસત, વરેશુ, વર એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ કોણ છે? દેવતાઓ. વરેશુ દેવેશુ સીદતી, એ દેવતાઓ નિવાસ કરે, સ્વર્ગમાં એ દેવતાઓ રૂપે નિવાસ કરે છે. ઋતસત, ઋતમ એટલે કે સત્યમ, ઋતનો અર્થ થાય સત્ય, અથવા અહીં બીજો અર્થ કર્યો યજ્ઞો વા તસ્મિન સીદતી, એ યજ્ઞમાં નિવાસ કરે છે, યજ્ઞ રૂપે પણ એ જ છે. વ્યોમસત, વ્યોમની આકાશ સીદતી, વ્યોમસત સ્વર્ગમાં દેવતાઓ રૂપે, પૃથ્વી મનુષ્ય રૂપે, આકાશમાં અવકાશની અંદર પણ એ બીજા બધા પશુ પક્ષીઓ રૂપે, આકાશમાં પક્ષી રૂપે નિવાસ કરે છે, પૃથ્વી પર મનુષ્ય રૂપે નિવાસ કરે છે, સ્વર્ગમાં દેવ રૂપે નિવાસ કરે છે. પછી આગળ કહે છે અબ્જાહ અપ્સો શંખ શુક્તિ મકરાદિ રૂપેણ જાયતે ઇતિ ગોજાહ ગવે પૃથિવ્યામ વ્રીહ્યવાદિ રૂપેણ જાયતે ઇતિ ઋતજાહ યજ્ઞાંગ રૂપેણ જાયતે ઇતિ અદ્રિજાહ પર્વતેભ્યઃ નદ્યાદિ રૂપેણ જાયતે ઇતિ અબ્જાહ ગોજાહ ઋતજાહ અદ્રિજાહ શબ્દો સમજાવે છે. અબ્જાહ અબ એટલે કે જ, તો અપ્સુ જાયતે, જાય એટલે કે જન્મે છે, જે જળમાં જન્મે છે, કે જળમાંથી જન્મે છે, જે જળમાં જન્મે છે. ટૂંકમાં જળની અંદર જે આ બધા જળચર પ્રાણીઓ જીવો છે, શંખ જળન ચેતન, શંખ શુક્તિ મકરાદિ રૂપેણ જાયતે, જળમાં કોનો જન્મ થાય? શંખનો. શુક્તિકા એટલે છીપોલીનો, અને મગર, આ બધા જળચર જે વસ્તુઓ છે, શંખ રૂપે, શુક્તિ રૂપે અને માછલી રૂપે, મગર રૂપે, એ પરમાત્મા જળમાં જન્મતો હોય છે. ટૂંકમાં બધા જળચર જીવો પર કોણ છે? એ પરમાત્મા છે. ગોજાહા, ગો એટલે પૃથ્વી, ગો શબ્દના ઘણા થાય, ગાયથી માંડીને પૃથ્વી. ગવી પૃથિવ્યામ જાયતે ગોજાહા, જે પૃથ્વીમાં જન્મે છે. કેવી રીતે જન્મે છે? વ્રીહ્યવાદ રૂપેણ, તો કે ડાંગર, જવ, આ બધા રૂપે, એટલે અનાજ રૂપે અને વનસ્પતિ વૃક્ષ, આ બધા રૂપે એ પૃથ્વીમાં. પહાડ પણ, પહાડ, વૃક્ષો, વનસ્પતિ અને આ બધું અનાજ, આ રીતે આ પરમાત્મા પૃથ્વીમાંથી જન્મે છે. ઋતજાહ, ઋતમ એટલે યજ્ઞ, યજ્ઞાંગ રૂપેણ જાયતે, યજ્ઞના વિવિધ અંગો જે છે એ રૂપે આ પરમાત્મા જન્મે છે. અદ્રિજાહ પર્વતેભ્યઃ નદ્યાદિ રૂપેણ જાયતે, અદ્રિ એટલે પર્વત, પર્વતમાંથી જન્મે છે. નદી, નાળા બધા રીતે પર્વતમાંથી જન્મે છે. ટૂંકમાં જળ ને ચેતન જે સમગ્ર જગત છે એ આ પરમાત્મા જ છે. એટલે હવે ઈશ્વરના દર્શન કરવા તો બધી રીતે થઈ શકે. પહાડમાંથી કંઈ નાનકડો એક વહેણ આવી રહ્યું હોય, નાનકડો એક પ્રવાહ આવી રહ્યો હોય, ધોધ કંઈ પડી રહ્યો હોય, અને એવું કંઈ હોય તો એ પણ કોણ છે? એ પરમાત્મા જેમાંથી જન્મી રહ્યો છે. પૃથ્વીમાંથી ઘાસ ઉગતું હોય, વનસ્પતિ ઉગતી હોય, વૃક્ષો ઉગતા હોય, કે પછી આ ખેતરમાં બધો પાક થતો હોય, બધો કોણ છે? એ પણ પરમાત્મા છે. અવકાશની અંદર પશુ પક્ષીઓ કોણ છે? એ પણ પરમાત્મા. જળમાં જળચર જીવો બધા કોણ છે? એ પણ પરમાત્મા. આટલું એ વખતે અત્યારે હોય તો બધું આગળ કહેવામાં આવે કે માખી પણ એ છે, મચ્છર પણ એ છે, ગાય પણ એ છે, ને ભેંસ પણ એ છે, ને કૂતરો, બધું એ જ છે. કારણ કે એ એમણે જેટલું જોયું ને જગત, અમદાવાદમાં તો ઘણા બીજા પ્રાણીઓ પશુઓ બધું દેખાય, અને તો એ બધા કોણ છે? એ જ પરમાત્મા છે. એ જ સર્વનો આત્મા છે, એ જ સર્વ છે. એટલે કેટલું વર્ણન કરે.
જેટલું નજરમાં આવે બધું કહી દીધું. ભગવાને આપણે કહ્યું 10મા અધ્યાયમાં પોતાની વિભૂતિનું વર્ણન કર્યું, ત્યારે અર્જુનને છેવટે ઘણું બધું વર્ણન કર્યું. 50, 60, 75 બધી પોતાની વિભૂતિ કહી દીધી. પછી અર્જુન, હું મારી વિભૂતિનું વર્ણન કરવા બેસું તો અંત આવવાનો જ નથી. એટલે મુખ્ય વસ્તુઓ છે તેને કહી. પુરુષ સૂક્તની અંદર પણ જ્યારે જગતના સર્જનનું વર્ણન કરવામાં આવે છે કે કેવી રીતે આ પરમાત્મામાંથી તો વેદોનો જન્મ થયો, છંદનો જન્મ થયો, યજ્ઞને આ બધી દ્રવ્યોનો જન્મ થયો, અને ભિન્ન ભિન્ન પશુઓનો જન્મ થયો, ઘોડાનો જન્મ થયો, ગાયનો, એમ પછી ઘેટાનો, બકરાનો, બસ આટલાનો. એટલે એવું નહીં, આવી એકદમ મુખ્ય વસ્તુઓ જે નજરમાં આવી એ બધું વર્ણન કરે. ત્યાંનો ભાવ તે છે કે જે કંઈ જગતમાં છે એ આ પરમાત્મા જ છે. તો પછી પ્રશ્ન થાય કે ઈશ્વર જો સર્વનો આત્મા હોય, એનો અર્થ એ થયો કે એ જ પ્રાણીઓ હોય, એ જ પશુઓ હોય, એ જ વનસ્પતિ હોય, એ જ જળ હોય, એ જ ચેતન હોય. તો એનો અર્થ એ થયો એ જ સર્વનો આત્મા, એ જ બધા સુખ દુઃખ ભોગવી રહ્યા હોય. અંતો પછી એ આત્મા, જો જગત પણ મિથ્યા છે તો જગતનો આત્મા પણ મિથ્યા હોવો જોઈએ, અને જગત જો સંસારું હોય તો આત્મા પણ મહાન સંસારી હોવો જોઈએ. સતત આ ઉપાધિમાં પરિવર્તન થતું હોય તો એ ઉપાધિમાં રહેલા આત્માઓ પણ સતત પરિવર્તન થતું હોવું જોઈએ. એટલે કે જગત તો સર્વત્ર પરિવર્તનશીલ છે, તો એમાં રહેલો આત્મા પણ સતત પરિવર્તનશીલ હોવો જોઈએ. એટલે આગળ શંકરાજી સમજાવે છે, સર્વાત્માપી સન્ન ઋતમ અવિતથ સ્વભાવ એવ બૃહત મહાન સર્વકારણત્વાત્. સર્વાત્માપી સન્ન, આ સર્વનો આત્મા હોવા છતાં પણ એ કેવો છે? ઋતમ. ઋતમ એ ઉપનિષદ શ્રુતિ છે. ઋતમ, ઋત એટલે સત્ય. સત્ય એટલે જે ક્યારેય પોતાનો સ્વભાવ બદલે નામ સત્ય. અવિતથ સ્વભાવ, જેના સ્વભાવમાં કોઈ દિવસ પણ પરિવર્તન ના આવે એને કહેવાય છે સત્ય કે ઋતમ. આ પરમાત્મા કેવો છે? જેના સ્વભાવમાં ક્યારેય પરિવર્તન ના આવે, અર્થાત જે સર્વ પરિવર્તન રહિત છે, જે નિત્ય છે. અર્થાત આ સર્વ પરિવર્તનશીલ ઉપાધિની અંદર એ સર્વનો આત્મા પરમાત્મા કેવો છે? પરિવર્તન રહિત. વિનશ્યત્સુ અવિનશ્યત, એટલે કે સર્વ પરિવર્તન કે વિનાશીમાં પણ પરમાત્મા છે અવિનાશી. એ એક વસ્તુ છે. બધું જ પરિવર્તનશીલ છે, બધું જ વિકારી છે, છતાં એ પરમાત્મા નિર્વિકાર છે, નિત્ય છે, કૂટસ્થ છે. એટલે ઉપનિષદે કહ્યું ઋતમ. પછી કહ્યું બૃહત, મહાન. એ સર્વથી મહાન છે. કેમ? સર્વ કારણત્વાત, એ સર્વનું ઉપાદાન કારણ હોવાને કારણે, કારણ હંમેશા કાર્યથી વ્યાપક હોય, તેથી કહે છે આ પરમાત્મા સર્વથી મહાન છે, સૌથી વધારે વ્યાપક છે. એટલે આ સર્વનો આત્મા છે ખરો, આમ દરેક ઉપાધિમાં રહેલો છે ખરો, પણ એવી રીતે નહીં જાણે કોઈને એમ કે ધારો કે કોઈને ગર્ભ હોય સ્ત્રીને, તો એનું મૃત્યુ થાય તો ગર્ભનું પણ મૃત્યુ થાય, અને તે રીતે આત્મા જો શરીરની અંદર હોય તો આ શરીરનું મૃત્યુ થાય તો આત્માનું પણ મૃત્યુ થાય. આપણે માનીએ કે સર્વનો આત્મા તો ઉપાધિનું જે કંઈ થાય એની અસર તરત આત્મા પર થાય, તો કે નહીં. એ આત્મા કેવો છે? અધિષ્ઠાન છે. આ સર્વ નામરૂપ અધ્યારોપિત છે, અને તેથી નામરૂપનું કોઈ પણ પરિવર્તન ક્યારેય અધિષ્ઠાનને ઉપર કોઈ પ્રકારની અસર ઉત્પન્ન કરતો નથી. અને એ રીતે આ સર્વ પરિવર્તન, જેવી રીતે સિનેમા ચાલી રહ્યો હોય એના પડદા પર ખૂબ બધા દૃશ્યો સિનેમા હોય છતાં પણ પડદા પર અધિષ્ઠાન પર કોઈ પ્રકારની અસર જેમ ન થાય, એમાં બધો ખેલ ચાલી રહ્યો છે. તેમાં આત્મા જે સર્વનું અધિષ્ઠાન છે એ આ સર્વ વિકારોથી કે પરિવર્તનથી અલિપ્ત છે. હવે એક બીજો પ્રશ્ન થાય છે કે આ જ મંત્રની વ્યાખ્યા, આ મંત્ર એ મંત્ર સંહિતા વિભાગનો છે, અને એની વ્યાખ્યા અન્યત્ર બ્રાહ્મણ વિભાગમાં કરવામાં આવી છે. વેદની અંદર એક સંહિતા કે મંત્ર વિભાગ છે, જેમાં મંત્રો હોય, આ બધા મંત્રો છે, અને પછી બીજો એક બ્રાહ્મણ વિભાગ છે. એ બ્રાહ્મણમાં આ બધી મંત્રોની વ્યાખ્યા કરવામાં આવી છે ઘણી વાર. તો આ મંત્રની પણ વ્યાખ્યા થયેલી છે બ્રાહ્મણ વિભાગમાં, અને ત્યાં આ મંત્રને હંસ શુચિષત એમ કરીને આ સૂર્યનું વર્ણન છે એ રીતે સમજાવવામાં આવ્યું છે. અર્થાત આ મંત્ર સૂર્યનું કે આદિત્યનું વર્ણન કરે છે, કે આદિત્યનું નિરૂપણ કરે છે. એ રીતે બ્રાહ્મણ વિભાગમાં આ મંત્રની સમજ આપવામાં આવી છે. તો કોઈ પ્રશ્ન કરે છે કે વેદની અંદર તો આ મંત્રની સમજ એવી આપવામાં આવી છે કે આ સૂર્યની વિભૂતિનું વર્ણન છે.
જ્યારે આપ તો કહી રહ્યા છો કે આ આત્મા અને વિભૂતિનું વર્ણન છે, એવું કેવી રીતે? એટલે એ પ્રશ્ન ઉત્તર આપે છે શંકરાચાર્ય આગળ. યદાપી આદિત્ય એવ મંત્રેણ ઉચ્યતે તદાપી અસ્ય આત્મસ્વરૂપત્વમ આદિત્યસ્ય અંગીકૃતત્વાत् બ્રાહ્મણ વ્યાખ્યાનેપી અવિરોધઃ. યદાપી આદિત્ય એવ મંત્રેણ ઉચ્યતે તદાપી, ધારો કે આપણે એમ સ્વીકારી લઈએ કે આ મંત્રમાં જેનું વર્ણન છે આદિત્ય છે, સૂર્ય છે, તો પણ કંઈ વાંધો નથી. શા માટે? કારણ કે આત્મ સ્વરૂપત્વમ આદિત્યસ્ય અંગીકૃતત્વાत्, તો આ આદિત્ય પણ આત્મા છે અને સર્વનો આત્મા છે એવું પણ વર્ણન છે. એટલે એવું આવે છે વર્ણન, સૂર્ય આત્મા જગત તસ્થુ ષશ્ચ, સૂર્ય આત્મા જગત તસ્થુ ષશ્ચ. જગત, જગત એટલે જે જન્મે છે એનું નામ જગત, અથવા સતત પરિવર્તનશીલ જેનું નામ જગત. અને તસ્થુષ એટલે જે કેવું છે? સ્થાવર છે. આમ સૂર્ય જ સ્થાવર અને જંગમ જે કંઈ છે એનો આત્મા છે. આપણને લાગે આ ખાલી, પણ આ સાચી વાત છે. એક નાનકડું પુસ્તક પર વાંચેલું, એમાં વર્ણન આવતું હતું કે આ બધા પૃથ્વી પર આ બધા પ્રાણીઓ બધા ફરી રહ્યા છે. ખરેખર જે કંઈ જળ ને ચેતના પૃથ્વી પર છે એ ખરેખર તો સૂર્યના કિરણો હરીફરી રહ્યા છે. કારણ કે ખરેખર સૂર્ય જે છે એ સૂર્યમાંથી પૃથ્વીનો જન્મ થયો છે, અને પૃથ્વીમાં જે બધાનો જન્મ થયો હોવાને કારણે ખરેખર જોવા જઈએ તો સૂર્યની શક્તિ છે એની આ બધી અભિવ્યક્તિ છે. એ દ્રષ્ટિએ ઋષિમુનિઓ આપણા કેવું કહે છે કે સૂર્ય આ સમગ્ર જગતનો આત્મા છે. એ વૈજ્ઞાનિક રીતે પણ સાચું છે. પરંતુ સૂર્યનો પણ કોણ આત્મા છે? તો કે પરમાત્મા એ સૂર્યનો પણ આત્મા હોવાને કારણે અંતમાં એ ચૈતન્ય પરમાત્મા જ સર્વનો આત્મા છે. અને તેથી કહે છે સૂર્ય આ સાવરનો અને જંગમ સર્વનો આત્મા છે. અને એ રીતે સૂર્યને પરમાત્મા રૂપે સ્વીકારવામાં આવ્યો છે કે સૂર્ય પરમાત્મા છે. સૂર્ય પરમાત્માનું પ્રતીક છે. સૂર્ય કેવો છે? તો કે પ્રકાશમય હોવાને કારણે એ ચૈતન્ય પરમાત્માનું પ્રતીક છે. અને તેથી એ જ ચૈતન્ય પરમાત્મા આ સર્વનો આત્મા છે. અને તેથી સૂર્ય રૂપે આ મંત્રની વ્યાખ્યા કરીએ કે આત્મા રૂપે વ્યાખ્યા કરીએ તો પણ કોઈ વિરોધ થતો નથી. ભલે અન્યત્ર બ્રાહ્મણ ગ્રંથમાં આ મંત્રની વ્યાખ્યા સૂર્ય રૂપે કરવામાં આવી હોય અને અહીં આ મંત્રની વ્યાખ્યા આત્મ રૂપે કરવામાં આવી હોય તો પણ કોઈ વિરોધ નથી. અહીં કેમ સૂર્ય રૂપે વ્યાખ્યા નહીં કરતા શંકરાચાર્ય? કારણ કે આત્માનું પ્રકરણ છે, સૂર્યના એની કોઈ સંબંધ જ નથી. આગળ અજસ્ય અવક્ર છે એમ કે આત્માનું વર્ણન પછીના મંત્રમાં પણ આત્માનો જ વિષય હોવાને કારણે આ મંત્ર પણ આત્માના સંદર્ભમાં જ અહીંયા મૂકવામાં આવ્યો છે. અને તેથી છેવટે કહે છે છેલ્લા વાક્યમાં, સર્વવ્યાપી એક એવ આત્મા જગત ન આત્મભેદ ઇતિ મંત્રાર્થ. સર્વવ્યાપી એક એવ આત્મા, કે આ મંત્રનો અર્થ એ છે કે એક જ આત્મા સર્વવ્યાપી છે. જગત આ સમગ્ર જગતનો એક જ સર્વવ્યાપી આત્મા છે. સમગ્ર જગતનો એક જ આત્મા છે. જગતમાં સ્થાવર અને જંગમ જે કાંઈ છે, જગત ખાલી પૃથ્વી જ નહીં, પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ, સમગ્ર બ્રહ્માંડમાં સ્થાવર જંગમ જે કાંઈ છે એનો એકમાત્ર આત્મા છે જે સર્વવ્યાપી છે. આત્મા શબ્દનો અર્થ આગળ સમજાવવામાં આવેલો આપનોતી આત્મા જે સર્વત્ર વ્યાપ્ત છે. ન આત્મભેદ અર્થાત આત્મામાં કોઈ ભેદ નથી, આત્મામાં દ્વૈત નથી, આત્મા ભિન્ન ભિન્ન નથી, આત્મા એક જ છે, સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. ઇતિ મંત્રાર્થ એ આ મંત્રનું તાત્પર્ય છે કે એક જ આત્મા સર્વત્ર જગતમાં વ્યાપ્ત છે, એ જ જગતનો આત્મા છે. હવે આગળ ત્રીજા મંત્રમાં કહે છે, પહેલા એવો પ્રશ્ન કરેલો પહેલા જ અધ્યાયની અંદર પહેલી વલ્લીમાં, અને એ પ્રશ્નથી જ આ ઉપનિષદનો પ્રારંભ થયો પ્રવચનનો. યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્ય કે નાયમસ્તી ચૈકે. નચિકેતાએ યમરાજાને પ્રશ્ન કર્યો, હે ભગવાન, જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે આ પ્રકારનો એક સંશય રહી જતો હોય છે કે અસ્તિત્વ એકે,
કેટલાક લોકો એમ કહે છે કે આત્મા અથવા દેહથી ભિન્ન આત્મા છે, એટલે કે દેહનું મૃત્યુ થવા છતાં પણ આત્માનું મૃત્યુ થતું નથી, એમ કેટલાક કહે છે. ના એમ સ્થિતિ છે કે કેટલાક એવા એમ કહે છે કે દેહથી ભિન્ન કોઈ આત્મા નથી, અર્થાત દેહનું મૃત્યુ એટલે જ આત્માનું મૃત્યુ, દેહથી ભિન્ન કોઈ આત્મા નથી, એવું કહે છે. તો આ જે પ્રશ્ન કર્યો હતો એ શંકાને ખરેખર કોઈ સ્થાન નથી. અંતેથી હવે પછીના મંત્રોમાં યમરાજા આપણે સમજાવે છે કે કેવો દેહથી ભિન્ન આત્મા છે. આમ ભિન્ન ભિન્ન રૂપે આપણે સમજાવે છે કે દેહથી ભિન્ન આત્મા છે. એવું કેમ? કારણ કે આપણે આત્માને જોઈ શકતા નથી. આત્માને જોઈ શકતા હોત તો આવો પ્રશ્ન ઉપસ્થિત થયો જ ન હોત. પણ આત્મા કેવો છે? સૂક્ષ્મ હોવાને કારણે એક જોઈ ન શકાય, કારણ કે જોનારો જ આત્મા છે. આત્મા કોઈ ભૌતિક તત્વ નથી. કદાચ કોઈને એમ થાય કે ભલે આપણે ચક્ષુથી ન જોઈ શકાય, કદાચ સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈ શકાય, એ કોઈ ભૌતિક તત્વ નથી. ક્યારેય પણ ઇન્દ્રિયનો વિષય બની જ ન શકે, કોઈ પણ સંજોગોમાં ના બને. વૈજ્ઞાનિકો ગમે તેટલા એકદમ વધારેમાં વધારે તીવ્ર સૂક્ષ્મદર્શક યંત્રો બનાવે, ગમે તે પ્રકારના યંત્રો બનાવે, અને છતાં એવું ક્યારેય પણ ન બને કે આત્મા જોઈ શકાય, કારણ કે આત્મા કોઈ ભૌતિક તત્વ નથી. આત્મા તો જોનારો જ આત્મા હોવાને કારણે ક્યારેય પણ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન બની શકે. અંતેથી દૂરબીનનો વિષય ન બને કે સૂક્ષ્મદર્શક યંત્ર, કોઈ પણ પ્રકારના યંત્રનો એ વિષય બની જ ન શકે. હજી ઘણા લોકોને ઘણા લોકોને મનમાં થાય છે, પણ સ્વામી આવતીકાલે આ વૈજ્ઞાનિકો એક એવું કંઈક યંત્ર એ લોકો શોધી કાઢશે જેથી આત્મા લોકો જોઈ શકે, તો શું થશે? ઘણા વર્ષો સુધી વેદાંત દેહનું મૃત્યુ ના થયું કોઈ દિવસ બને જ નહીં. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત જ છે. એવું કોઈ સાધન ના હોઈ શકે. સાધન ઉત્પન્ન કરનારો જ ના, સાધન જ એનું લાંબુ ચાલે, પછી પ્રશ્ન જ ક્યાં રહ્યો? અંતેથી એવું બની જ ના શકે. એવું બને તો આપણને વાંધો નથી, ભલે લોકો હંમેશા માટે જીવ્યા કરતો, એનો અર્થ દેહથી વ્યતિરિક્ત આત્મા છે એ હકીકતમાં કોઈ ફેર નથી પડતો. કદાચ ઉપાધિની અંદર આપણે આપણી વૈજ્ઞાનિક શોધખોળને કારણે કશું પરિવર્તન લાવી શકે, તો પણ એથી આત્માના સ્વરૂપમાં કે આત્મા દેહથી ભિન્ન છે અને આત્મા અમાર છે એ વિષયમાં કોઈ તફાવત નથી પડતો. અર્થાત વૈજ્ઞાનિકોની શોધખોળનું કેન્દ્ર જુદું છે. કયું છે? ભૌતિક શાસ્ત્ર. ભૂતની અંદર પંચ ભૌતિક જગત છે, એ ભૌતિક જગતનું એ લોકો અન્વેષણ કરી રહ્યા છે. અંતેથી આત્માનું એ તો આત્માને સ્વીકારતા જ નથી. એવું હોવાને કારણે એમને આત્માનો કોઈ સંબંધ છે નહીં, થવાનો પણ નથી. વૈજ્ઞાનિક એટલે એ જ કે જેને આ સ્વીકાર થતા લોકો વૈજ્ઞાનિક એને બહાર કાઢી મૂકે. ધારો કે કોઈ વૈજ્ઞાનિક આત્માની વાત કરતો થાય તો લોકો એને સ્વીકાર જ ના કરે, કારણ કે વૈજ્ઞાનિક એને જ કહેવાય જે માત્ર આંખોથી દેખાય અને બુદ્ધિથી સમજાય એ જ વસ્તુને સત્ય તરીકે સ્વીકાર ના હોય વૈજ્ઞાનિક. એટલે કોઈ દિવસ એ લોકોનું એમનું ક્ષેત્ર કયું છે? ભૌતિક જગત એમના અન્વેષણનું ક્ષેત્ર છે. અને આ આપણું ક્ષેત્ર કયું છે? તો કે આધ્યાત્મિક જગત, એનું અન્વેષણ કરવું એ આપણું ક્ષેત્ર છે. એટલે ખરેખર બેને મિત્રતા હોય સારું, કારણ કે એકમાંથી બીજા શીખી શકે અને બીજા એકમાંથી શીખી શકે. ભલે વૈજ્ઞાનિકો આમાંથી કશું શીખવા ન ઈચ્છતા હોય, પણ આપણે તો એમનામાંથી ઘણું શીખવાનું હોવાને કારણે આપણને એમનો કોઈ વિરોધ જ નથી. એ બહુ બુદ્ધિમાન લોકો છે, ખૂબ સુંદર સુંદર શોધખોળ કરે છે. એમનું મગજની એટલે એમની બુદ્ધિની કોઈ કલ્પના પણ થાય નહીં એવા બુદ્ધિમાન લોકો અત્યારે પણ છે. એ પરથી ભગવાનની વિભૂતિનું આપણે દર્શન કરી શકીએ, અને જગતની આ માયા ભગવાને કેવી રચેલી છે, અને કેવા અત્યંત બુદ્ધિમાન લોકો કેવા ગૂંચવાઈ જતા હોય છે. અને જગતની અંદર જે રહસ્યો છે એ રહસ્યો બહુ સુંદર રીતે આપણી સમક્ષ અભિવ્યક્ત કરે છે. અને દ્રષ્ટિએ ભગવાનની વિભૂતિ છે એ વિભૂતિનું આપણને દર્શન કરાવે છે. મહાન એમનો ઉપકાર છે. અંતેથી એક વસ્તુ છે કે વૈજ્ઞાનિકો ગમે તે પ્રકારની શોધખોળ કરે તો પણ ક્યારે વેદાંતથી એ ક્યારેય વિરુદ્ધ જાય જ નહીં. એ વેદાંતનું અતિક્રમણ પણ ના કરે કે વેદાંતનો વિરોધ પણ ના કરે. એક વેદાંત જેવું છે જેનો વિરોધ કોઈ લોકો ના કરે. બીજી બધી વસ્તુઓ છે એ ક્યારેક ને ક્યારેક વિજ્ઞાનની શોધખોળમાં આ બધા લોકોને ચિંતા થશે. ક્રિશ્ચન લોકો હોય, બીજા બધા લોકો જે લોકો દ્વૈતનો સ્વીકાર કરે છે, ઈશ્વરને આપણે અન્ય માને છે, ઈશ્વર ક્યાંક અન્યત્ર છે એવું માનનારા જે લોકો છે, એ બધા લોકોની માન્યતા આમાં ક્યારેક ને ક્યારેક મુશ્કેલી આવવાની છે. આપણે એવી માન્યતા ન હોવાને કારણે ક્યારેય મુશ્કેલી નથી. એ દ્રષ્ટિએ આને વિજ્ઞાન સાથે કોઈ પ્રકારનો વિરોધ નથી. વિજ્ઞાનમાં જે પ્રકારની શોધો અત્યાર સુધી થઈ એમાંની કોઈ શોધ વેદાંતમાં જે કહેવામાં આવ્યું છે એનો ક્યારેય વિરોધ કરતી નથી.
ચાલો, અને છતાંય આ પ્રશ્ન થયેલો કે કેટલાક લોકો એમ માને છે કે, અને ઘણા લોકો એમ માને છે કે દેહથી ભિન્ન કોઈ આત્મા નામની હસ્તી છે જ નહીં, અને તેથી દેહનું મૃત્યુ થવાથી આત્માનું પણ મૃત્યુ થાય, દેહ જ આત્મા છે એવું માનનારા છે. તો હવે કોઈ એમ માને કે પ્રાણ આત્મા છે, કોઈ એમ માને કે ઇન્દ્રિય આત્મા છે, કોઈ એમ માને કે મન આત્મા છે. આમ આ રીતે આત્મા વિશે જે ભિન્ન ભિન્ન ખ્યાલ ધરાવવામાં આવે છે એ બધાના વિષયની ચર્ચા કરવામાં છે કે આત્મા દેહથી, ઇન્દ્રિયોથી, પ્રાણથી, સર્વથી ભિન્ન છે. તો આ ત્રીજા મંત્રમાં કહે છે કે આત્મા કેવી રીતે દેહથી ભિન્ન છે. ભાષ્યમાં કહે છે આગળ, પહેલા આત્મન સ્વરૂપ અધિગમે લિંગમુચ્યતે. આત્મન સ્વરૂપ અધિગમે, આત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લિંગમુચ્યતે, એક લિંગ કે ચિહ્ન આપણને કહેવામાં આવે છે. જેનાથી જ્ઞાન થવાનું નામ છે લિંગ્યતે અનેનેતિ લિંગમ. લિંગ્યતે અનેનેતિ લિંગમ. લિંગ એટલે ચિહ્ન કે હેતુ. જેવી રીતે ધુમાડો આપણને દેખાય તો તરત આપણે અનુમાન કરી શકીએ કે ત્યાં અગ્નિ હોવો જોઈએ. અગ્નિ આપણે જોઈ શકતા નથી, આપણે શું જોઈએ છે? ધુમાડો જોઈએ છે. અને છતાં આપણે અનુમાન કોનું કરીએ છીએ? અગ્નિનું. કારણ કે આપણે જાણીએ છીએ કે અગ્નિ વગર ક્યારે પણ ધુમાડો ન હોઈ શકે. અંતેથી ધુમાડાને આપણે જોઈએ તો પણ આપણે તરત કહી શકીએ ત્યાં અગ્નિ હોવો જોઈએ. તો એને લિંગ કહેવાય. ધુમાડાને અગ્નિનું લિંગ કહેવાય. લિંગ એટલે ચિહ્ન. અને તો એ ચિહ્ન પરથી આપણે નક્કી કરી શકીએ અગ્નિનું આપણને જ્ઞાન થાય. અંતે રીતે આત્મા દેહથી ભિન્ન છે એવું જ્ઞાન થવા માટે કયા પ્રકારનું લિંગ છે કે ચિહ્ન છે? તો ત્રીજા મંત્રમાં એવું કે લિંગ કે ચિહ્ન કે હેતુ કે જ્ઞાપક આપણને કહે છે, જેના પરથી આપણે એ નિર્ણય કરી શકીએ કે આત્મા દેહથી ભિન્ન છે. કેવો છે નહીં? દેહથી ભિન્ન છે, બસ આટલું જ. કેવો છે એનું પણ આપણે અનુમાન કરી શકીએ, પણ આત્મા દેહથી ભિન્ન છે એનું અનુમાન આપણે કરી શકીએ એ માટે આ ત્રીજો મંત્ર કહે છે ઊર્ધ્વં પ્રાણમુન્નયતે અપાનં પ્રત્યગસ્યતે મધ્યે વામનમાસીનમ વિશ્વે દેવા ઉપાસતે. જો પહેલા મંત્રમાં પણ આ શરીરની રચના પરથી આપણે કહેવામાં આવ્યું કે શરીર એક નગર સમાન છે અને માટે શરીરનો અધ્યક્ષ, નગરનો સ્વામી, રાજા સ્થાનીય કોઈ હોવો જોઈએ. એમ આપણા શરીરના નિરીક્ષણ પરથી આત્મા શરીર જન્મવાળું છે, મૃત્યુવાળું છે, આત્મા અજન્મા છે, અવક્ર ચેતા છે, એવો આત્મા હોવો જોઈએ. એ રીતે શરીર પરથી આત્માનો નિર્દેશ કરવામાં આવ્યો. ફરી પણ શરીરની અંદર જે પ્રકારની પ્રક્રિયાઓ સતત ચાલી રહી છે એના સંદર્ભમાં વળી આત્માનો નિર્દેશ કરે. ઊર્ધ્વં પ્રાણમુન્નયતે મધ્યે વામનમાસીનમ. આ દેહની મધ્યમાં એક વામન. વામન એટલે એક સુંદર, સંભજનીય અથવા એક સુંદર એવું તત્વ રહેલું છે. અર્થાત આ દેહની મધ્યમાં એક વામન અર્થાત એક સુંદર એટલે સુંદર તત્વ કે પરમાત્મા રહેલો છે. એવું શા પરથી કહો છો? એક તો દેહની મધ્યમાં દેહથી ભિન્ન પરમાત્મા રહેલો છે અને વળી કહો છે વામન. વામન એટલે ભજનીય, ભજન કરવા યોગ્ય અથવા અત્યંત સુંદર, પ્રેમાસ્પદ એવો આત્મા રહેલો છે. આત્મા દેહથી ભિન્ન છે અને વળી કેવો છે? પ્રિય છે, પ્રેમાસ્પદ છે. બંને વસ્તુ કહી શકાય. શા પરથી? ઊર્ધ્વં પ્રાણમુન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ. પ્રાણ એટલે નિશ્વાસ, શ્વાસ બહાર આવે છે નામ પ્રાણ, શ્વાસ અંદર જાય છે નામ અપાન. ઊર્ધ્વં પ્રાણમુન્નયતિ, એ અંદર બેઠેલો એ વામન કે દેવ એવો છે જે પ્રાણને ઉપર ખેંચી લાવે છે અને અપાનને અંદર ખેંચે છે. આપણે જોઈએ છીએ કે આમ ધમણની જેમ આપણા ફેફસા ચાલી રહ્યા છે અને પ્રાણ સતત ઉપર નીચે જઈ રહ્યો છે. અંતેથી આ પ્રાણ કે એટલે વાયુ તો જળ છે, આ ફેફસા પણ જળ છે. અંતેથી કોઈક એવો ચેતન હોવો જોઈએ જે આ દેહથી ભિન્ન હોવો જોઈએ, આ ફેફસાથી વગેરેથી ભિન્ન હોવો જોઈએ, જે આ ફેફસારૂપી ધમણને સતત ચલાવી રહ્યો હોવો જોઈએ અને જેને કારણે આ પ્રાણ અને અપાનની સતત ગતિ થઈ રહી છે. એટલે માત્ર પ્રાણ અને અપાનની ગતિથી આપણે અનુમાન કરી શકીએ કે પ્રાણ અને અપાન જળ હોવાને કારણે
જળ ક્યારે પણ પોતાની જાતે ગતિમાન ન હોઈ શકે. એ જળને ગતિ પ્રદાન કરનારું કોઈ ચેતન તત્વ હોવું જોઈએ. અને તેથી આ પ્રાણ અને અપાનની આ ગતિથી કે સતત પ્રવૃત્તિથી આપણે અનુમાન કરી શકીએ કે આ દેહથી ભિન્ન અને પ્રાણ અપાનથી ભિન્ન એવો ચેતનાત્મા હોવો જોઈએ. એ વળી કેવો હોવો જોઈએ? એ સંભજનીય, ભજનીય, પ્રેમાસ્પદ, પૂજનીય હોવો જોઈએ. એવું છે આપણે કહેવાય. વિશ્વે દેવા ઉપાસરે, આ બધા દેવતાઓ એ પ્રાણની, એ આત્માની કે દેવની ઉપાસના કરી રહ્યા છે. કયા દેવતાઓ? આપણી જ્ઞાનેન્દ્રિય રૂપી બધા દેવતાઓ, કર્મેન્દ્રિય રૂપી દેવતાઓ સતત એની ઉપાસના કરી રહ્યા છે. માટે કેવો છે? ઉપાસનીય, ઉપાસ્ય, ઉપાસનીય છે. એ સમજાવે છે ભાષ્યમાં. ઊર્ધ્વમ હૃદયાત પ્રાણમ પ્રાણવૃત્તિમ વાયુમ ઉન્નયતે ઊર્ધ્વમ ગમયતે તથા અપાનમ પ્રત્યગ અધઃ અસ્યતે ક્ષિપતિ યહ ઇતિ વાક્યશેષઃ. ઊર્ધ્વમ હૃદયાત ઊર્ધ્વમ, પ્રાણ છે એ હૃદયના પ્રદેશથી શરૂ થાય અને નાસિકા આપણે બહાર જાય. એટલે કોઈક એવું છે જે પ્રાણને હૃદય પ્રદેશમાંથી ઊંચકીને એને બહાર લાવે છે. પ્રાણ એટલે પ્રાણવૃત્તિ, પ્રાણ અર્થ પ્રાણ અને અપાન. પ્રાણવૃત્તિ એટલે આ જે શ્વાસ બહાર જઈ રહ્યો છે તે. વાયમ ઉન્નયતી ઊર્ધ્વમ ગમયતી, એને ઊંચે લઈ આવે છે, ઉપર ખેંચે છે. તથા અપાનમ પ્રત્યેક, પ્રત્યેક એટલે અધઃ, અપાન વાયુ જે છે એને એ નીચે ખેંચે છે. પ્રાણને ઉપર ખેંચી લાવે છે, અપાનને નીચે ફેંકે છે. અસ્યતિ ક્ષિપતિ અપાનમ પ્રત્યેક, અસ એટલે ક્ષેપણે, ફેંકવું. અપાન વાયુને નીચે ફેંકે છે, પ્રાણ વાયુને ઉપર લઈ જાય છે. યહ કોઈક છે, યહ યદિ વાક્યશેષ, અર્થાત પહેલી પંક્તિમાં કોઈ સર્વનામ નથી અથવા તો કોઈ વિષય નથી એનો. અને યહ એવું કોઈક, જે કોઈ છે, આ એવું કોઈ છે જે હવે તે પ્રાણને ઉપર ખેંચી લાવે છે, અપાનને નીચે ફેંકે છે. બસ આટલું જ પૂરતું છે. એ જ બતાવે છે કે ચૈતન્ય આત્મા આ પ્રાણથી અને દેહથી ભિન્ન છે. કેમ કે છે અહીંયા સર્વે પ્રાણકરણ વ્યાપાર ચેતનાર્થા તત્પ્રયુક્તા ભવિતુમર્હંતિ જડચેષ્ટાત્વાદ રસચેષ્ટાવત ઇત્યર્થ. તો આ પ્રાણ વગેરે જે છે એ ચેતનાર્થા તત્પ્રયુક્તા ભવિતુમર્હંતિ. કોણ છે જે આ પ્રાણને આ પ્રવૃત્ત કરે છે? પ્રાણ જળ હોવાને કારણે કોઈક ચેતન તત્વ હોવું જોઈએ જે આ પ્રાણને પ્રવૃત્ત કરે છે. અને શેને માટે પ્રવૃત્ત કરે છે? પોતાને માટે. એ ચેતન હોવો જોઈએ જે આ પ્રાણથી ભિન્ન હોવો જોઈએ અને સાથે સાથે આ પ્રાણ જેને માટે સતત ક્રિયા કરતા હોવા જોઈએ. શા કારણથી પ્રાણ અને અપાન સતત આ પ્રકારની ક્રિયા કર્યા જ કરતા હશે? કોને માટે? કોઈ અન્યને માટે. એટલે એવું કે અન્ય ચેતન હોવો જોઈએ જેને કારણે આ પ્રાણ અપાનની ગતિ થઈ રહી છે અને જેના ઉપકાર માટે, જેના હેતુ માટે અથવા જેની સેવા માટે આ પ્રાણ અને અપાન સતત આ પ્રકારે પ્રવૃત્તિશીલ છે. કારણ કે જ્યાં કોઈ જળ વસ્તુની ગતિ દેખાય ત્યાં આપણે ચેતનનું અનુમાન કરી શકીએ. જ્યાં આપણે જોયું કે બસ જઈ રહી છે, ધારો કે બસનો ડ્રાઈવર એવું નીચે આપણે દેખાતો ન હોય, બસ જઈ રહી હોય, આપણે તરત અનુમાન કરી શકીએ કે ત્યાં ચેતન ડ્રાઈવર હોવો જોઈએ. ગાડી જઈ રહી છે એનું ડ્રાઈવર હોવો જોઈએ. ધારો સ્વામી ડ્રાઈવર તો નહીં, તો ગાડી તો પાછી ધક્કો મારનાર કોઈ હોવા જોઈએ. સાત ગાડી ચાલી રહી છે એનો અર્થ એ થયો કે એને ચલાવનાર કોઈ ચેતન હોવું જોઈએ. પણ સ્વામીજી ગાડીને કંઈ ચેતન ચલાવતો નથી, આ ડ્રાઈવર કશો ધક્કો મારતો નથી, એને ચલાવનાર તો એન્જિન છે. તો એન્જિન જળ છે, એને ચલાવનાર કોઈ ચેતન તત્વ હોવું જોઈએ. પણ સ્વામીજી એન્જિન જળ છે, એને ચલાવનાર પેલું પેટ્રોલ છે, પેટ્રોલ જળ છે, પણ એને ચલાવનાર કોઈ ચેતન હોવો જોઈએ. પણ સ્વામીજી પેટ્રોલ તો પેલું કાર્બોરેટર ચલાવતો હોય છે, કાર્બોરેટર જળ છે, એને ચલાવનાર કોઈ હોવું જોઈએ. એને ચલાવનાર કોણ છે? તો સ્વામી પેલું પેડલ જે છે ને એ કાર્બોરેટરની અંદર, તો એક્સેલરેટરમાંથી અહીંયાથી પેટ્રોલ લઈ જાય છે અને અહીંથી હવા આવે છે, એમાં કોઈ ચેતન નથી. તો કે પેડલને દબાવનાર કોઈ હોવો જોઈએ.
સ્વામી હવે તો એવી ઓટોમેટિક વસ્તુઓ થઈ ગઈ છે કે પેડલને દબાવવાની જરૂર જ ના પડે. ક્રૂઝ કંટ્રોલ અર્થાત હવે તો એની જાતે તમે નક્કી કરો કે આપણી ગાડી 50 માઇલની ગતિએ ચાલવી જોઈએ, તો એક પેલું બટન દબાવો, તમારે કશું કર્યા વગર ગાડી 50 માઇલની ગતિ ચાલ્યા કરે. તમે આરામથી પગ આમ ઉપર મૂકીને કે પગ વાઈને બેસ્યો તોય પણ ગાડી 50 માઇલની ગતિએ ચાલે. તમારે ખાલી પેલું સ્ટીયરિંગ વ્હીલ પકડીને એને આમ બસ એક લાઇનમાં રાખવાનું. અને તો આપ તો કહો છો કે પેલું એક્સિલરેટર પેડલ દબાવનાર કે હોવો જોઈએ. ચેતન ક્યાં છે? આ દુનિયામાં કોઈ ચેતન વગર બધું કામ થતું હોય છે. તમને કોઈ આ મોટા મોટા ફેક્ટરી હોય એમાં કોઈ માણસ જ દેખાય નહીં. બધી વસ્તુ યંત્રથી ચાલતી હોય અને બધા યંત્રો નિયંત્રણ કરનાર વળી પાછા કોઈક બીજા યંત્રો હોય, બધા કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આ બધી વસ્તુ હોય, કોઈ માણસ દેખાય પણ ક્યાં હોવો જોઈએ? પણ સ્વામીજી આ તો બધું કમ્પ્યુટરથી ચાલે છે. ખરેખર કમ્પ્યુટર આખો મોટો એકદમ કોમ્પ્લિકેટેડ એટલે ખૂબ બધો જટિલ બધો પ્લાન્ટ બનતો હોય, ખૂબ વસ્તુ બનતી હોય, બધું ચલાવનાર કોણ? કમ્પ્યુટર. પણ કમ્પ્યુટર પણ જડ છે, પણ એને પણ ચલાવનાર કોઈ ચેતન હોવું જોઈએ. અર્થાત કમ્પ્યુટર શું છે? એક મગજ જેવું છે, બુદ્ધિ છે. એ મગજની અંદર પણ પ્રેરણા કરનાર કોઈ ચેતન હોવો જોઈએ, જેણે આ બધો પ્રોગ્રામ કર્યો હોય એવો ચેતન હોવો જ જોઈએ. અને બીજું કશું નહીં તો બટન તો દબાવતો છે. કમ્પ્યુટર ક્યારે ચાલુ થાય? જ્યારે કોઈ બટન દબાવીને ચાલુ કરે ત્યારે. અંતે રીતે ભલે ને મોટર ગાડી બધી ઓટોમેટિક હોય અને છતાં પણ ચાવી કોઈ બીજું કશું નહીં તો એક ચાવી તો ચાલુ કરનાર હોય જ છે. એ સિવાય તો ગાડી ના જ ચાલે. અને તેથી ચેતન તત્વ વગર ક્યારેય પણ ગતિ ના હોઈ શકે. આજકાલ તો તમે મોટી મોટી ફેક્ટરીમાં જાઓ, જાપાનમાં ને બધે જાઓ, જ્યાં મોટી મોટી મોટર ગાડીઓ બધી હજારોની સંખ્યામાં બનતી હોય, તમે જુઓ તો આ બધા નાના બધા પાર્ટ્સ ભેગા કરનાર, એમને જોડનાર કોઈ માણસો નથી હોતા. કોણ હોય છે? યાંત્રિક માનવો, રોબોટ્સ. અને એ તો આપણા કરતાં એટલા બધા પ્રિસાઇઝ હોય, આપણે થાકી જઈએ. એકને એક આમ કર કરવાની હોય તો માણસો તો થાકી જાય, કંટાળી જાય, ભૂલ કરે. યાંત્રિક માનવ થાકે પણ નહીં, કંટાળે પણ નહીં, ભૂલ પણ ના કરે. એકદમ પ્રિસિશન. એટલે કોઈ પ્રકારની ભૂલ વગર એવું જેવું જોઈએ એવું જ સવારથી સાંજ સુધી અને દરરોજ કર્યા કરે. એટલા જ માટે એ લોકોની જે મોટર કાર હોય છે જાપાનમાં બનેલી, અમેરિકા કરતાં ચડિયાતી હોય છે. કારણ કે એ લોકો યાંત્રિક રીતે આમનાથી વધારે આગળ વધેલા છે. એટલે અત્યારે આપણે એમ લાગે કોઈ ચેતન તો દેખાતો જ નથી, પણ આ જે યાંત્રિક માનવ જે છે એને પણ ઘડનાર, એને પણ પ્રેરણા આપનાર, એને પણ ચલાવનાર, એને પણ માર્ગ, એને પણ આદેશ આપનાર કોઈ ચેતન ક્યાંક હોવો જ જોઈએ. તેથી ચેતન વગર ક્યારે પણ જળમાં પ્રવૃત્તિ ના હોય. બે વસ્તુ થઈ. એક તો જળ પ્રવૃત્તિ કરે ત્યારે ચેતનની પ્રેરણા હોવી જોઈએ કે ચેતનનો આદેશ હોવો જોઈએ, અને સાથે સાથે જળ જે પ્રવૃત્તિ કરે એ પણ ચેતન માટે હોવી જોઈએ. જળ વસ્તુ ક્યારે પણ પોતાના હિત માટે કે પોતાની ઈચ્છા માટે કે એની માટે કંઈ થતું નથી. જળ વસ્તુ જે કંઈ કરે એ હંમેશા ચેતનનો કોઈ હેતુ સિદ્ધ કરવા માટે. આવો નિયમ છે. અને તેથી આ રસ દોડતો હોય તો રથને દોડાવનાર ઘોડા હોવા જોઈએ કે સારથી હોવો જોઈએ, અને જોડે જોડે સારથી માટે રસ દોડતો હોવો જોઈએ. અને તે રીતે આ સમગ્ર દેહની બધી પ્રક્રિયાઓ કામ કરી રહી છે. એ જ બતાવે છે કે એ સર્વ દેહને પ્રેરણા આપનાર, ચેતનતા પ્રદાન કરનાર કોઈ સ્વતંત્ર ચેતન હોવો જોઈએ. અને જોડે જોડે એ ચેતન માટે એનો હેતુ સિદ્ધ કરવા માટે, એને ખુશ રાખવા માટે આ બધી પ્રક્રિયાઓ થઈ રહી છે. પછી આગળ કહે છે તમ મધ્યે હૃદય પુંડરીક આકાશે આસીનમ બુદ્ધૌ અભિવ્યક્ત વિજ્ઞાન પ્રકાશનમ વામનમ સંભજનીયમ સર્વે વિશ્વે દેવાઃ ચક્ષુરાદયઃ પ્રાણાઃ રૂપાદિવિજ્ઞાનમ બલિમ ઉપાહરन्तઃ વિષહ ઇવ રાજાન ઉપાસતે તાદર્થ્યેન અનુપરત વ્યાપારા ભવન્તે ઇત્યર્થઃ. यह
આ રીતે જે પ્રાણને ઉપર લાવે છે, અપાનને અંદર ફેંકે છે, એ જે કોઈ છે તેને મધ્યે આસીનમ, મધ્યે એટલે કે દેહની મધ્યમાં, હૃદય પુંડરીકા આકાશે આસીનમ, એ પરમાત્મા ક્યાં રહ્યો છે? હૃદય પુંડરીકમાં, હૃદય કમળમાં. ખરેખર હૃદય કમળ રહ્યો છે એવું કહેવાનો હેતુ એ છે કે આ હૃદય જે છે આપણો, એ ખરેખર આપણી બુદ્ધિનું કે મનનું સ્થાન છે. આપણા દરેક કરણ જે છે એ દરેકનું કોઈને કોઈ ગોલક છે કે સ્થાન છે. ચક્ષુનું સ્થાન અહીં છે અને સાંભળવાનું સ્થાન અહીં છે. તેવી રીતે આપણું મન છે, એ મનનું સ્થાન કયું? તો કે આપણું હૃદય. એવું યોગશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. તો આપણે મન કે બુદ્ધિ ક્યાં રહે? એનું સ્થાન ક્યાં છે? હૃદયમાં. અને આત્મા કેવો છે? આ બુદ્ધિમાં અભિવ્યક્ત થવાના કારણે બુદ્ધિનું સ્થાન હૃદયમાં છે અને હૃદયમાં રહેલી બુદ્ધિમાં અભિવ્યક્ત થવાના કારણે એમ કહી શકે કે આત્માનું સ્થાન પણ ક્યાં છે? હૃદયમાં છે. બસ એ જ દ્રષ્ટિએ આત્મા સર્વવ્યાપી છે. અને છતાં પણ આપણે બધી જગ્યાએ કદાચ આપણું પ્રતિબિંબ પડતો પણ દેખાય નહીં. જેમ અરીસામાં દેખાય, અરીસો સ્વચ્છ દ્રવ્ય છે, અંદર બુદ્ધિ સ્વચ્છ દ્રવ્ય હોવાના કારણે આત્મા એમાં અભિવ્યક્ત થાય. એ બુદ્ધિ ક્યાં રહેલી છે? તો કે હૃદયમાં રહેલી છે. એ દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે આત્મા પણ હૃદયમાં રહેલો છે. મધ્યે આસીનમ, મધ્ય એટલે હૃદય પુંડરીકા આકાશે આસીનમ. આ હૃદય પુંડરીકની અંદર એમાં જે આકાશ છે એટલે કે બુદ્ધિમાં આ આત્મા રહેલો છે. આત્મા એટલે કયું સંગ્રહ? બુદ્ધૌ અભિવ્યક્ત વિજ્ઞાન પ્રકાશમ, અર્થાત બુદ્ધિની અંદર જેનું ચેતનતા કે પ્રકાશ સતત અભિવ્યક્ત થતો હોય, એટલે બુદ્ધિને ચેતનતા પ્રદાન કરનાર, બુદ્ધિમાં અહમ એ સદા પ્રકાશિત થનાર કોણ છે? એ જ આત્મા. એટલે દ્રષ્ટિએ કહેવાય કે આત્મા બુદ્ધિમાં રહેલો છે, બુદ્ધિ હૃદયમાં રહેલી છે, પણ આત્મા પણ હૃદયમાં રહ્યો હોય એવું કહેવાય ગૌણ રીતે. તો એ રીતે આત્મા જે આ દેહની અંદર હૃદયની અંદર રહેલો છે એનો રાજમહેલ છે. જેવી રીતે રાજાનો એક મહેલ હોવો જોઈએ, તો આ દેહરૂપી નગરીમાં પણ એક મહેલ છે. કયો? તો કે હૃદય. અને એમાં એનું રાજાનું એટલે કે આત્માનું સ્થાન છે. એ કેવું છે? વામનમ સંભજનીયમ. આ કોઈ દેવ છે, વામન છે, ભજનીય છે, અર્થાત અત્યંત કેવો છે? સુંદર છે. તે જે કેવો છે? મનોહર, એટલે આપણા મનનું હરણ કરનાર, અથવા તો પૂજનીય. આપોઆપ જ જેની પૂજા કરવાનું, ભજન કરવાનું, પ્રેમ કરવાનું આપોઆપ જ કોઈની ઈચ્છા થાય એ પ્રકારનો વામન, અર્થાત એ પરમાત્મા કેવો છે? ભજનીય છે, પૂજનીય છે, પ્રેમાસ્પદ છે. એવું શા પરથી કહો છો? સર્વે વિશ્વે દેવા ઉપાસતે. બધા જ દેવતાઓ સતતની ઉપાસના કરી રહ્યા છે. કયા દેવતાઓ? ચક્ષુરાદય. તો આપણી જ્ઞાનેન્દ્રિયોને કર્મેન્દ્રિયોને દેવતા કહેવામાં છે. કઈ પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય એક અધિષ્ઠાન દેવતા હોય છે, અને એ દેવતાઓ આ ઇન્દ્રિયમાં નિવાસ કરતા હોય છે. એટલે એમ કહેવાય કે સૂર્ય આ ચક્ષુમાં નિવાસ કરે છે એક અંશ રૂપે, અને અગ્નિ આપણી વાણીમાં અંશ રૂપે નિવાસ કરે છે. અને એ રીતે એમના અનુગ્રહથી આ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો કાર્યક્ષમ બની શકે છે. અને તેથી આ ઇન્દ્રિયો કામ નથી કરતી, જળ કામ નથી કરતા, દેવતાઓ ચેતન છે એ જ કામ કરી રહ્યા છે. અર્થાત સૂર્ય દેવતા જ જોઈ રહ્યા છે, દિગ દેવતા સાંભળી રહ્યા છે, વાયુ આપણે અગ્નિ દેવતા બોલી રહ્યા છે. આ બધા ઇન્દ્રિયના રૂપમાં રહેલા દેવતાઓ શું કરી રહ્યા છે? સતત ઉપાસતે. આ પરમાત્મા જે હૃદય આકાશમાં રહેલો છે, આ બધા દેવતાઓ સતતની ઉપાસના કરી રહ્યા છે. ઉપાસના કરવી અર્થાત સેવા કરવી. આ બધા દેવતાઓ એને ખુશ કરવા માટેની સેવા કરી રહ્યા છે. શા પરથી કહો છો કે દેવતાઓની સેવા કરી રહ્યા છે? તો કહે છે કે રૂપાદિ વિજ્ઞાનમ બલિમ ઉપાહરંત. જો આ દેવતાઓ સતત બલિ એટલે કે ભેટ લાવી રહ્યા છે, આંખો સતત ભેટ લાવી રહી છે જુદા જુદા રૂપ અને રંગના વિજ્ઞાનની. આ કાન પણ સતત ભેટ લાવી રહ્યા છે જુદા જુદા શબ્દ અને ધ્વનિના જ્ઞાન રૂપે. આમ પ્રત્યેક ઇન્દ્રિયના રૂપમાં રહેલા દેવતાઓ પોતપોતાના વિષયના જ્ઞાન રૂપે ભેટ સતત આ આત્મા માટે લાવી રહ્યા છે. કે આંખો જોઈ રહી હોય તો ક્યારે પોતાને માટે જોતી નથી, કાન સાંભળી રહ્યા તો પોતાને માટે સાંભળતા નથી. આંખો જુએ છે કોને માટે? કોઈકને માટે, પોતાના અન્ય કોઈકને માટે જે પૂજનીય હોય, ભજનીય હોય, પ્રેમાસ્પદ હોય, એના માટે આ ચક્ષુરૂપી દેવતા જે છે એ સતત આ રૂપ અને રંગની ભેટ લઈ રહ્યા છે. આપણી કર્ણેન્દ્રિય છે ત્યાં પણ દિગ દેવતા છે, એ પણ સતત જાત જાતના ધ્વનિ, જાત જાતના અવાજ, જાત જાતના શબ્દ એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને કોને માટે ભેટ લઈ રહ્યા છે? આત્મા માટે ભેટ આવી રહ્યા છે. અને તેની સતત પક્ષીનો અવાજ આવતો હોય, આપણે કાન સરવા કરીએ.
દેડકાનો અવાજ આવતો હોય કાન સરવા કરીએ, તમરાનો અવાજ આવતો હોય કાન સરવા કરીએ, સંગીતનું ક્યાંક રેડિયોમાં ચાલતો હોય કાન સરવા કરીએ. આમ કાન સરવા કેમ કરે છે? એ કાનમાં રહેલા જે દિગ દેવતા છે, આ જાત જાતના બધા ધ્વનિ છે, એ ધ્વનિનું જ્ઞાન લાવીને આ દેવતાને, આત્મદેવને પ્રસન્ન કરવા માટે આ ભિન્ન ભિન્ન પ્રકારનું ધ્યાન આપણે બલિ એટલે ઉપહાર ભેટ લાવી રહ્યા છે. તો આ પરથી પણ કહી શકીએ કે એ એમનો પૂજનીય, એમનો પ્રેમાસ્પદ કોઈ દેવ હોવો જોઈએ, જેને માટે આ બધા દેવતાઓ કાર્યશીલ છે. હાથ સતત કાર્ય કરી રહ્યા છે, ગ્રહણ કરી રહ્યા છે, પગ સતત ગતિ કરી રહ્યા છે, વાણી સતત બોલી રહી છે. આ કર્મેન્દ્રિય પણ સતત પોતપોતાના કાર્યમાં વ્યસ્ત છે. કોઈ ક્યારેય પણ જંપીને બેસતું નથી. એ જ કહે છે વિષય રાજાનમ. જેવી રીતે બધા પ્રજાજનો હોય, એ પ્રજાજનો રાજા માટે કેવી જાત જાતની ભેટ લાવી રહ્યા હોય. ઉપાસતે તાદર્થેન અનુપર્ત વ્યાપારા ભવંતી. અનુપર્ત વ્યાપારા ભવંતી. આ બધી ઇન્દ્રિય રૂપી દેવતાઓ છે, એ સતત કેવા છે? સતત વ્યસ્ત છે. ક્યાં અનુપરત, જો વ્યાપાર કે જેમની પ્રવૃત્તિ ક્યારે પણ ઉપરત, એ પ્રવૃત્તિ ક્યારેય પણ શાંત થતી નથી, સતત પ્રવૃત્તિશીલ છે. કોને મળે? તાદર્થેન, તદર્થેન. તલે પરમાત્માને ખુશ કરવા માટે કે પરમાત્માને પ્રસન્ન કરવા માટે, એ આત્માની સેવા કરવા માટે આ ઇન્દ્રિય બધા દેવતાઓ સતત પ્રવૃત્તિશીલ છે અને એને માટે ભિન્ન ભિન્ન પ્રકારની ભેટ લાવી રહ્યા છે. આ બીજું નિરીક્ષણ થયું. માત્ર આપણા દેહનું નિરીક્ષણ કરવાથી આપણે કેટલું બધું જાણી શકીએ. જો આપણા ઋષિમુનિઓ પણ દેહનું, ઇન્દ્રિયનું કેવું સુંદર નિરીક્ષણ કરેલું છે, પણ એમને નિરીક્ષણ કરવાનો હેતુ જુદો છે. એમનો વૈજ્ઞાનિક નિરીક્ષણ કરતો હોય એનો એક પ્રકારનો છે કે આ શરીર રચના કેવી છે, કેમ ચાલે છે, એમાં કંઈક થયું હોય તો કેવી રીતે આપણે એને સુધારવું વગેરે. જ્યારે આધ્યાત્મિક હેતુ કેવો છે કે કેવી રીતે આ બધી શરીરની રચના અને શરીરની પ્રવૃત્તિઓ સતત કેવી રીતે આત્મા તરફ જ આપણું ધ્યાન દોરી જાય છે. દરેક વસ્તુ આત્માના અસ્તિત્વને જ પ્રગટ કરે છે, આત્માની ચેતનતાને પ્રગટ કરે છે, આત્માના આનંદને પ્રગટ કરે છે, આત્માના અસ્તિત્વને, ચેતનતાને, આનંદને. આત્મા જે સચ્ચિત આનંદ છે, એ જ સતત આ ઉપાધિ દ્વારા અને ઇન્દ્રિયોને ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ દ્વારા એ જ વ્યક્ત થઈ રહ્યું છે. એ તે આ ઋષિમુનિઓ જોતા હોય છે. એટલે છેલ્લે શંકરાચાર્યજી કહે છે યદર્થાઃ યત પ્રયુક્તાશ્ચ સર્વે વાયુકરણ વ્યાપારાઃ સહ અન્યઃ સિદ્ધઃ ઇતિ વાક્યાર્થઃ. બસ યદર્થાઃ યત પ્રયુક્તાશ્ચ, આ બે વસ્તુ થઈ. યદર્થાઃ જેના હેતુ માટે, યત પ્રયુક્તાશ્ચ જેનાથી પ્રયુક્ત થઈને. આમ ચેતન જે છે એને માટે આ સર્વ દેવતાઓ કાર્યશીલ છે અને જોડે જોડે એ ચેતનની પ્રેરણાથી કાર્ય કરી રહ્યા છે. ચેતનની પ્રેરણાથી જેના આદેશથી કાર્ય કરી રહ્યા છે અને જેને ખુશ કરવા કાર્ય કરી રહ્યા છે. યદર્થાઃ યત પ્રયુક્તાશ્ચ સર્વે વાયુકરણ વ્યાપારાઃ. વાયુ એટલે કે આ પ્રાણ, કરણ એટલે કે ઇન્દ્રિયો. આ પ્રાણ અને ઇન્દ્રિયો એના બધા જે સતત વ્યાપાર કે પોતપોતાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેને ખુશ કરવા માટે અને જેનાથી પ્રેરિત થઈને. સહ અન્ય એ સિદ્ધ ઇતિ વાક્યાર્થ. એ અમના કદાચ જુદો હોવા જ જોઈએ. આપણે રાજાને જોતા ન હોઈએ, પણ રાજા તો હવે રાજા બહારગામ ગયા હોય ધારો કે, તો એમનો ઝંડો હોય આમ પેલી અડધી કાઠીએ ફરક તો હોય, પછી ઝંડો જ્યારે પૂરેપૂરો ફરક તો સમજે કે રાજા આવ્યો, તો ત્યાં એકદમ પ્રવૃત્તિ તમે જુઓ, રાજમહેલ બાકી કંઈ થતું ના હોય. જેવા રાજા આવે એકદમ પ્રવૃત્તિ ધમધમી ઉડે. અનેક બધા લોકો જતા હોય, જાત જાતની ભેટ લઈને જતા હોય, તો આપણે સમજીએ કે રાજા હોવો જોઈએ. ભલે રાજાને આપણે જોતા ના હોઈએ, પણ લોકો બધા જતા હોય, એકદમ આમ વ્યસ્ત હોય, બધા આમથી ટાઈમ ફરાફર કરતા હોય બધા સેવકો, અને પ્રજાજનો બધા જાત જાતની ભેટ લઈને જતા હોય. આપણે જાણીએ કે રાજા હોવો જોઈએ. રાજાને જોતા નથી, પરંતુ આ પ્રજાજનો કરતા ભિન્ન કોઈ હોવો જોઈએ. એમનો એક પ્રજાજન ના હોય. પ્રજાજનો જેને માટે આ ભેટ લાવે છે અને જેની પ્રેરણાથી લાવે છે. શા માટે પ્રજાજનો રાજા માટે ભેટ લાવે? કારણ કે રાજાને કારણે એ લોકો છે, રાજા છે માટે એ લોકો છે. અને તેથી સ્વાભાવિક રીતે એમની પ્રવૃત્તિ રાજાને ખુશ કરવાની હોવાની છે. અને તેથી આપણે કલ્પના કરી શકીએ, અનુમાન કરી શકીએ કે આ પ્રજાજનોથી ભિન્ન
જેમાંથી પ્રજાજનો, જેના આદેશથી પ્રજાજનો છે, જેમાંથી પ્રજાજનો પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે અને જે પ્રજાજનોનો પૂજનીય છે એવો પ્રજાજનોથી ભિન્ન રાજા હોવો જોઈએ. અને તે રીતે જેને કારણે આ પ્રાણ અને દેવતાઓ પ્રવૃત્તિશીલ છે અને જેને ખુશ કરવા માટે સતત આ લોકો ભિન્ન ભિન્ન પ્રકારની ભેટ લાવી રહ્યા છે, એવો ચેતન પરમાત્મા આ પ્રાણ અને ઇન્દ્રિયોથી ભિન્ન અને એમનો પૂજનીય પ્રેમાસ્પદ હોવો જોઈએ. ઇતિ સિદ્ધમ. આમ આત્મા આ દેહ ઇન્દ્રિય બુદ્ધિમાન બુદ્ધિ સંગાથી ભિન્ન છે એ સિદ્ધ થયું ખાલી આ બધી પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવાથી. આગળ પણ કહે છે, ચોથા મંત્રમાં પણ કહે છે, કર્ણ વ્યતિરેકમ સાધયિત્વા કાર્ય વ્યતિરેકમાહ. તો આગળના ત્રીજા મંત્રમાં સમજાયું કે આત્મા પ્રાણથી અને ઇન્દ્રિયોથી ભિન્ન છે. એને કરણ કહેવામાં આવે છે. કરણ એટલે કે સાધન. તો જ્ઞાનેન્દ્રિયો આપણું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે. કર્મેન્દ્રિયો ભિન્ન ભિન્ન કર્મ કરવાનું સાધન છે. એને શું કહેવાય? કરણ. જેમ પેલો કઠિયારો હોય એ કુહાડેથી લાકડા ફાડતો હોય તો કુહાડે શું કહેવાય? એનું કરણ, જેનાથી એ કાર્ય સિદ્ધ કરે છે. અને તે રીતે આત્મા ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યો કેવી રીતે સિદ્ધ કરે છે? આ બધી ઇન્દ્રિયોથી અને પ્રાણથી. એને કહે છે ઇન્દ્રિયોને કરણ કહેવામાં આવે છે. એટલે કરણ વ્યતિરેકમ સાધયિત્વા. ત્રીજા મંત્રમાં સમજાવ્યું કે આત્મા કરણથી, પ્રાણથી અને ઇન્દ્રિયોથી ભિન્ન છે. હવે કાર્ય વ્યતિરેકમાં. હવે ચોથા મંત્રમાં સમજાવે છે કે આત્મા કાર્યથી, આ દેહથી પણ ભિન્ન છે. એટલે આપણી ઉપાધિને કાર્ય કરણ સંઘાત કહેવામાં આવે છે. કાર્ય કરણ સંઘાત. કાર્ય અર્થાત દેહ અને કરણ એટલે કે ઇન્દ્રિયો અને મન. આમ દેહ ઇન્દ્રિય મનનો સંઘાત એટલે ઉપાધિ. તો આગળના મંત્રમાં દર્શાવવામાં આવ્યું કે આત્મા આ કરણથી ભિન્ન છે. હવે કહે છે કાર્ય એટલે કે દેહથી ભિન્ન છે. ચોથા મંત્રમાં કહે છે કિંચ. ચોથા મંત્રમાં કહે છે અસ્ય વિશ્રમ સમાનસ્ય શરીરસ્થસ્ય દેહિનઃ દેહાદ વિમુચ્યમાનસ્ય કિમત્ર પરિશિષ્યતે એતદ્વૈ તત. કિંચ. વળી આગળ કહે છે અસ્ય વિશ્રમ સમાનસ્ય શરીરસ્થસ્ય દેહિનઃ. શરીરસ્થસ્ય દેહિનઃ. આ શરીરમાં રહેલો દેહી અથવા જે આત્મા છે, વિશ્રમ સમાનસ્ય, એ જ્યારે દેહથી છૂટો પડી જાય, આ દેહની અંદર રહેલો આત્મા જ્યારે દેહથી છૂટો પડી જાય ત્યારે દેહાદ વિમુચ્યમાનસ્ય, અર્થાત દેહમાંથી જ્યારે પ્રયાણ કરે, કિમત્ર પરિશિષ્યતે, તો દેહમાં શું રહે છે? આ દેહ કેવો બની જાય? નિર્જીવ બની જાય, અચેતન બની જાય અને કેવો બની જાય? નકામો, નિરર્થક બની જાય. અર્થાત દેહનું કોઈ પ્રકારનું પ્રયોજન રહેતું નથી, એમાં કોઈ પ્રકારની ચેતનતા રહેતી નથી, એની કોઈ ઉપયોગીતા રહેતી નથી, એમાં જીવન રહેતું નથી. આ આત્મા જ્યાં સુધી છે ત્યાં સુધી દેહ કેવો છે? જીવંત છે, પ્રેમાસ્પદ છે, ઉપયોગી છે, કાર્યશીલ છે, ચેતન છે. અને આત્મા જ્યારે આ દેહમાંથી વિદાય લે ત્યારે આ દેહ કેવો બની જાય? નિશ્ચેતન બની જાય, નિર્જીવ બની જાય, જડ બની જાય અને કેવો બની જાય? ઘૃણાસ્પદ પણ બની જાય. એ જ બતાવે છે કે આ દેહને પ્રેમાસ્પદ ભાર્યા બિભેદી તસ્મિન કાય ગતવદી પ્રાણ ગતવદી વાયવ દેહાપાય ભાર્યા બિભેદી તસ્મિન કાય. કહે છે શંકરાચાર્યજી કે જ્યાં સુધી આ દેહ જ્યાં સુધી આ દેહની અંદર વાયુ છે ત્યાં સુધી બધા લોકો એને પૂછે, ત્યાંથી લોકો કુશળ એને પૂછે કેમ છો, કેમ નથી, કેમ ચાલે છે, શું છે. પણ જેવો વાયુઓ દેહમાંથી પ્રયાણ કર્યું, યાવત નિવસતી પવનો દેહે તાવત પૃચ્છતી કુશલમ ગેહે. પવન એટલે વાયુ કે પ્રાણ જ્યાં સુધી દેહમાં નિવાસ કરે ત્યાં સુધી લોકો તો આપણે પૂછે ને કેવા છો, કેવી તબિયત છે સ્વામીજી, કેવું છે, સારું છે. ગતવતી વાયુ, દેહમાં જ્યારે પ્રયાણ કરે વાયુ, ભાર્યા બિભેદી તસ્મિન કાય. પછી અત્યાર સુધી મહાન પ્રેમ કરનારી વ્યક્તિ જ છેવડાથી એને ઘૃણા થાય કે ચાલો ભાઈ એમ બિભેદી ભય લાગે. એટલે બડા સ્વામીજી કે અત્યારે હિઝ હોલીનેસ, અત્યારે કેવું છે? હિઝ હોલીનેસ. અને પછી શું થઈ જાય? ત્યારે પરમાત્માથી પ્રયાણ કરશું એ હિઝ હોલોનેસ. એટલે એચ તો હે હિઝ હોલીનેસ બની જાય હિઝ હેવીનેસ. પછી તો એનું વજન વધવા માંડે. આવું થઈ જાય. હિઝ હોલીનેસ બિકમ્સ હિઝ હોલોનેસ અથવા હિઝ હેવીનેસ. ટૂંકમાં પછી એમાં વજન સિવાય કશું રહેતું જ નથી. એટલે દેહને એટલે પંચદશીમાં પણ કહે છે, એમાં પણ કહે છે નૈષ્કર્મ સિદ્ધિમાં
કે અત્યારે દેહ કેવો હલકો છે, જ્યાંથી આત્મા ત્યારે દેહ કેવો હલકો છે, કોઈ એનું વજન નથી. આત્મા ગયો પછી 4 માણસો જોઈએ એને ઉંચાકવા માટે, અત્યારે કોઈની જરૂર નથી પડતી. અર્થાત દેહ જેને કારણે ચેતન છે, જીવંત છે, પ્રેમાસ્પદ છે, એ દેહને કારણે નથી. દેહમાં એવું નથી કે જ્યાં પ્રેમનો આસ્પદ હોય. વિવેક ચોરામાં બીજું તો ખાસ સમજાવે છે, આ દેહમાં શું શું છે એના પર જરા વિચાર કરી તો કોઈ દાડો દેહમાં આસક્તિ થઈ જ ના શકે. અસ્થિ, ચર્મ, મજ્જા, જાત જાતની બધી વસ્તુઓ મળે છે, માંસ, રુધિર, આ બધી વસ્તુઓથી જ આ બધો ભરેલો એક ઘડો હોવાને કારણે ક્યારે પણ એમાં કોઈને આસક્તિ ના રહે. પછી કેમ આટલી આસક્તિ છે? કઈ વસ્તુ આવી ઘૃણાસ્પદ વસ્તુ, દેહની બહાર એકવાર વસ્તુ નીકળી કે તરત ઘૃણા પણ થાય. એ જ વસ્તુ દેહની અંદર હોય તો આપણો આત્મા છે, આપણો પ્રેમનો આસ્પદ છે. કેમ? કઈ વસ્તુ એને આ રીતે પ્રેમાસ્પદ બનાવે છે? જેની હાજરી કે જેનું અસ્તિત્વ છે, જેની સન્નિધિ છે, એને કારણે આ દેહ પ્રેમાસ્પદ બને છે. અને જ્યાં પ્રયાણ કરે ત્યારે દેહ જે નિશ્ચેતન ઘૃણાસ્પદ બની જાય છે. એ તત્વ દેહથી ભિન્ન હોવું જોઈએ. એમ કરતા મંત્રમાં આત્મા દેહથી ભિન્ન છે એ સમજાવે છે. દેહાદ વિમુચ્યમાનસ્ય કિમત્ર પરિશિષ્યતે. દેહમાંથી જ્યારે એ અહીંયાથી પ્રયાણ કરે, અહીંયા શું બાકી રહે છે? કંઈ બાકી રહેતું નથી. એ તદ્વૈતદ. હે નચિકેતા, જેના વિશે તે પૂછેલું કે આ દેહથી ભિન્ન આત્મા છે કે નહીં, તો કે આ એ તત્વ છે. કે છે ભાષ્યમાં, અસ્ય શરીરસ્ય આત્મનઃ વિશ્રંસમાનસ્ય અવસ્રંસમાનસ્ય ભ્રંશમાનસ્ય દેહિનઃ દેહવતઃ વિશ્રંસન શબ્દાર્થમાહ દેહાદ વિમુચ્યમાનસ્ય ઇતિ. અસ્ય શરીરસ્થસ્ય, શરીરે તિષ્ઠતિ ઇતિ શરીરસ્થ. આ શરીરમાં નિવાસ કરનાર શરીરસ્થ કોણ છે? આત્મા. પછી દેહિનઃ, એનું વિશેષણ છે દેહિનઃ અર્થાત દેહવતઃ. આ શરીરમાં રહેલો દેહનો જે અધ્યક્ષ છે, દેહનો જે અધિષ્ઠાતા છે. આત્મન વિશ્રંસમાનસ્ય. વિશ્રંસ, શ્રંસ એટલે શિથિલ થઈ જવું, શ્રંસ એટલે શિથિલ થઈ જવું. અર્થાત આ દેહની અંદર આત્મા અત્યારે જેમ શિથિલ થઈ જાય, એટલે કે અવશ્રંસમાનસ્ય ભ્રંશમાનસ્ય. ભ્રંશ એટલે પડી જવું, અર્થાત આત્મામાંથી વિદાય એટલે શરીર પણ શું થાય છે? પડી જતું હોય છે. શરીર અત્યારે ઊભું રહેલું છે, પછી શું થાય? પડી જાય. કેમ? કારણ કે એને ચેતનતા આપનાર કોઈ નથી. તો દેહિનઃ એટલે વિશ્રંસન શબ્દાર્થમાં આ વિશ્રંસમાનસ્ય એ જ અર્થ ઉપનિષદ પોતે કે છે દેહાદ વિમુચ્યમાનસ્ય. એટલે કે દેહમાંથી આત્મા જ્યારે વિમુચ્ય એટલે કે પ્રયાણ કરે ત્યારે. તો પછી આગળ કહે છે ભાષ્યમાં, કિમત્ર પરિશિષ્યતે પ્રાણાદિ કલાપે ન કિંચન પરિશિષ્યતે અત્ર દેહે પુરસ્વામિવત પુરસ્વામિ વિદ્રવણે ઇવ પુરવાસિનાં યસ્ય આત્મનઃ અપગમે ક્ષણમાત્રાદ કાર્યકરણકલાપરૂપમ સર્વમિદં હતબલં વિધ્વસ્तं ભવતે વિનષ્ટં ભવતે સહ અન્યસિદ્ધઃ. તો દેહાદ વિમુચ્યમાનસ્ય, દેહમાંથી જ્યારે આ આત્મા વિદાય રહે, અહીંથી જ્યારે પ્રયાણ કરે, કિમત્ર પરિશિષ્યતે, અહીં શું રહી જાય? અત્ર એટલે કે અત્ર પ્રાણાદિ કલાપે, આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ વગેરેનો જે સંઘાત છે એમાં શું રહી જાય? ન કિંચન પરિશિષ્યતે, કશું રહેતું નથી. આમ કલા, દેહ તો રહી જાય, દેહ રહી જાય, બધું રહી જાય, પણ એમાં કશું રહેતું નથી. અર્થાત દેહનો કોઈ ઉપયોગ રહેતો નથી. અત્ર દેહે પુરસ્વામી વિદ્રવણે એવ. નગરનો રાજા હોય, રાજા ધારો કે નગરમાંથી પ્રયાણ કરી જાય, નગરમાં જતો રહે, તો પૂર્વવાસિનામ એવ, તો બધા નગરજનો પણ વિદાય લઈ લે, કોઈ ત્યાં રહે નહીં. એકવાર રાજા નગરથી વિદાય લે પછી નગરમાં શું રહે? કંઈ જ ના રહે. અંતે રીતે આ રાજા સ્થાની આત્મા અહીંયા ઉપાધિમાંથી વિદાય લે, શું રહે? કંઈ પણ ના રહે. યસ્ય આત્મનઃ અપગમે ક્ષણમાત્રાત કાર્યકરણ કલાપરૂપમ સર્વમિદં હતબલમ ભવતિ.
જે પરમાત્માના અપગમથી અર્થાત પરમાત્માના પ્રયાણ કરવાથી આ કાર્યકરણ જે સંઘાત છે એ ક્ષણની અંદર ક્ષણ માત્ર એ જ ક્ષણની અંદર હતબલમ ભવતી. હતબલમ એટલે બલહીન બની જાય છે. આ સંઘાતની અંદર બળ કયું છે? ચેતના. તો આ સંઘાત દેહ જે આપણો છે એ સતત ચેતનાને અભિવ્યક્ત કરી રહ્યો છે. એ જેનું બળ છે એને કારણે જ હરીફરી શકતો હોય, એને કારણે જ ઉભો રહી શકતો હોય. અને જેવું આત્મા પ્રયાણ કરે એ ચેતનહીન બની જાય, હતબલ બની જાય, પડી જાય, બલહીન બની જાય. નહીં એ પોતે 500 કિલો ઉચકતો હતો. મોટો શું કહેવાય ને, વેઇટ લિફ્ટિંગ. તો વેઇટ લિફ્ટિંગ કરે એ આમ 500 કિલો ઉચકે. અત્યારે જેવું આત્માનું પ્રયાણ થયું એ પોતે જ પડી જાય, અર્થાત એ પોતાના શરીરમાં ઉચકી શકે એમ નથી. એ કહે છે હતબલમ ભવતી વિધ્વસ્તમ ભવતી. થોડી વધારે લાગે તો શું થાય? વિધ્વસ્તમ ભવતી. ધીમે 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 પોતપોતાના ભૂતની અંદર એ છેવટે કેવું થઈ જાય? નષ્ટ થતું જાય. અર્થાત ધીમે ધીમે વિધ્વસ્ત એટલે એનો ક્ષય, એમાં ધીમે ધીમે ક્ષય થતો જાય, વિકાર થતો જાય, છેવટે વિનષ્ટમ ભવતી અને છેવટે નાશ પામી જાય. એક ક્ષણ માત્ર આ બધી ક્રિયાઓ ચાલુ થઈ જાય. સહ અન્ય સિદ્ધ, જેને કારણે આ શરીર ચેતન હતું, બળવાન હતું, ક્રિયાશીલ હતું, જીવંત હતું. અને એ શું થયું? અન્વય થયો. જેના જેવાથી વ્યતિરેક, અન્વય અને વ્યતિરેકથી સમજાવે છે. આમાં વ્યતિરેક બતાવે છે. વ્યતિરેક શું છે? જેના જેવાથી આ શરીર કેવું થયું? બલહીન થઈ ગયું. આ શરીર કેવું થઈ ગયું? ધીમે 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 એમાં અનેક પ્રકારના વિકાર થવા માંડ્યા અને છેવટે નષ્ટ બની ગયું. આ શરીર જેને કારણે બળવાન હતું, ચેતન હતું અને જેને કારણે જીવંત હતું, જેને કારણે કાર્યક્ષમ હતું, કાર્યશીલ હતું અને જેના જેવાથી આ કંઈ ના રહ્યું એ દેહથી ભિન્ન હોવો જોઈએ એવું સિદ્ધ થયું. એટલા મંત્રો બતાવે છે આત્મા દેહથી અને આ ઉપાધિથી ભિન્ન છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च प्राणमुन्नयते अपानं प्रत्यगस्यते मध्ये वामनमासीनं विश्वे देवा उपासते अस्य विस्रंसमानस्य शरीरस्थस्य देहिनः देहाद्विमुच्यमानस्य किमत्र परिशिष्यते एतद्वै तत्
न प्राणेन न अस्य विश्रम समानस्य शरीरस्थस्य देहिनः। ये पहला ऊर्ध्वम प्राणम उन्नयति अपानम प्रत्यगस्यति। आ परमात्मा छे आत्मनः स्वरूप अधिगमे। आ परमात्मा छे અને કેવો છે એનું જ્ઞાન મેળવવા માટે, એની સમજ માટે એક લિંગ અર્થાત એક ચિહ્ન આપણને આપે છે, હેતુ આપે છે, જે પરથી આપણે નિર્ણય કરી શકીએ કે આત્મા છે અને આત્મા કેવો છે. ઊર્ધ્વમ પ્રાણમુન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ મધ્યે વામનમ આસીનમ. શરીરની મધ્યમાં હૃદય પ્રદેશમાં વામનમ અર્થાત એક પૂજનીય, મનોહર કે સુંદર ભજનીય પરમાત્મા દેવ વિરાજમાન છે. ઊર્ધ્વમ પ્રાણમુન્નયતિ એ પ્રાણને સદા ઉપર લાવ્યા કરે છે. અપાનમ પ્રત્યગસ્યતિ અપાનને એ નીચે ફેંકે છે. આમ સતત આ પ્રકારે પ્રાણ અપાનની ક્રિયા કરનાર કોઈક દેવ હોવો જોઈએ જે એના કરતાં ભિન્ન હોવો જોઈએ. લુહાર જેવી રીતે એની ભઠ્ઠી માટે શું કહેવાય ને, ધમણ, જો લુહાર જેમ ધમણ ચલાવતો હોય અને તે રીતે આ ફેફસાની ધમણ સતત ચાલી રહી છે, એ જ બતાવે છે કે આ ધમણ જે જળ છે, આપણે કદાચ ધમણ ચલાવનારો કોઈ ન જણાય અને છતાં પણ હવાની ગતિ પરથી આપણે કહી શકીએ કે એ ધમણ ચલાવનાર કોઈ ચેતન હોવો જોઈએ. મધ્યે વામનમાસીનમ એવો એક ચેતન દેવતા અથવા દેવ એ મધ્ય અર્થાત શરીરની મધ્યમાં હૃદય પરેશમાં વિરાજમાન છે. વિશ્વે દેવાહ ઉપાસતે બધા જ દેવતાઓ એની સતત ઉપાસના કરી રહ્યા છે. તાદર્થ્યેન અનુપર્ત વ્યાપારાહ એને પ્રસન્ન કરવા માટે એની સેવા કરવા એને કારણ કે એને ખાતર આ દેવતાઓ સતત અનુપર્ત વ્યાપારાહ જાગ્રત અવસ્થામાં સતત દેવતાઓ કાર્યશીલ હોય છે અને ભિન્ન ભિન્ન પ્રકારની ભેટ લાવીને આ વામને અર્થાત આ દેવને ધરી રહ્યા છે. એ પરથી આપણે કહી શકીએ કે આત્મા છે, શરીરથી ભિન્ન આત્મા છે, અર્થાત પ્રાણથી અને કરણથી ભિન્ન પણ આત્મા હોવો જોઈએ. જેને કારણે પ્રાણ અને કરણ અર્થાત આ દેવતાઓ સર્વ સતત કાર્ય પ્રયત્નશીલ છે, જેને પ્રસન્ન કરવા માટે સતત તત્પર છે, જેની સતત સેવા કરી રહ્યા છે, એ એમના કરતાં ભિન્ન હોવો જોઈએ. પ્રશ્ન એ હતો કે દેહથી વ્યતિરિક્ત, દેહથી ભિન્ન આત્મા છે કે નહીં, એવો સંશય છે. તો કે એવો સંશયને કોઈ સ્થાન નથી. આ દેહની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે, દેહનું સંચાલન જે ચાલી રહ્યું છે, એનું જ્યારે નિરીક્ષણ કરવામાં આવે તો સ્પષ્ટ બની જાય કે આ પ્રાણથી અને આ ઇન્દ્રિયોથી ભિન્ન કોઈ આત્મા હોવો જ જોઈએ. કારણ કે આ પ્રાણ અને ઇન્દ્રિયો સતત એની સેવા કરી રહી છે. એનાથી આદિષ્ટ અથવા જેના આદેશથી આ સતત કાર્યશીલ છે અને જેની સેવા માટે, જેના હિત માટે એ સતત કાર્યશીલ છે, એવો ચેતન એમનાથી ભિન્ન હોવો જોઈએ. અસ્ય વિશ્રમ સમાનસ્ય શરીરસ્થસ્ય દેહિનઃ દેહાદ વિમુચ્યમાનસ્ય કિમત્ર પરિશિષ્યતે. વળી શરીરસ્થસ્ય દેહિનઃ આ શરીરમાં જે દેહી કે આત્મા રહેલો છે, વિશ્રમ સમાનસ્ય દેહાદ વિમુચ્યમાનસ્ય આ દેહી કે આત્મા જ્યારે દેહમાંથી વિદાય લે, કિમત્ર પરિશિષ્યતે તો આ કાર્યકરણ સંઘાતમાં શું બાકી રહે છે? કંઈ જ બાકી, અર્થાત કોઈ ચેતના બાકી રહેતી નથી. સર્વમિદમ હતબલમ વિધ્વસ્તમ વિનષ્ટમ ભવતી. જેવો આ પરમાત્મા દેહમાંથી વિદાય લે તત્ક્ષણે જ્યાં દેહ હતબલમ બલહીન બની જાય છે. હાથ પણ કંઈ થાય જ નહીં, કોઈ પ્રકારની કોઈ